કેટલી વાર લાગે તમને તૈયાર થવામાં? ઓહો હો હો, હજુ તો સ્પ્રે લગાવશે ને કેટલા નખરા કરશે. સમજ નથી પડતી મારે તમારું શું કરવું. પણ તારે કામ પૂછે એમ કે ને જો તો ખરા, આ ક્રીમ બીમ પાવડર બાવડર બધું જ લગાવવું છે તમારે. કોઈ વસ્તુ બાકી નથી રાખવી. અરે આ ઉંમરે તૈયાર થઈને જવું છે ક્યાં તમારે? અરે આમ જો માણસ છે ને તૈયાર જ રહેવાય એકદમ. ધોળા વાળ હોય અને આવી રીતે મોજ શોખ ન કરે ને એને વહેલા બુઢાપો આવે. મોજ શોખ ને? તમારા મોજ શોખ વિશે મારાથી વધારે કોણ જાણે? ખબર છે, જ્યાં છોકરીઓ જોઈ નહીં કે લાડ ટપકાવી નહીં. એને તો કઈ બોલવામાં તો જરીક ભાન રાખ. હું એવો માણસ લાગુ છું. અને આ સ્પ્રે બ્રે બધું લગાડવું પડે સમજ્યા? આમ ઇમ્પ્રેશન પડી જોઈએ. આપણે ગયા હોય ને 2-4 વ્યક્તિની વચ્ચે તો એમ લાગવું જોઈએ ભાઈ એના જોગાણી આવ્યા એમ. અચ્છા, એમ લાગવું જોઈએ કે એનઆર જોગાણી આવ્યા? આ બધું લગાડવાથી તમારું ડાચું નહીં સુધરી જાય. જે છે ને એ જ રહેવાનું છે. અરે આપણને તો ખબર હોય ને કે આપણે આ લગાવ્યું છે એટલે અંદરથી એમ કોન્ફિડન્સ જન્મે. આપણને એમ થાય નહીં હું કાંઈક શું એમ. જો એમના આમ કાંઈ થોડું બધું આમ પહેરવીને તો આપ કપડાં ગાડી એ બધી આમ વાત જ અલગ છે. એની પર્સનાલિટી અલગ છે. માણસને શું આમ આખો તમારે જોવો હોય ને કેવો છે માણસ તો એના કપડા ઉપરથી બધી ખબર પડી જાય. લગર વગર માણા કાંઈ થોડો માણા કહેવાય. આ સવારમાં અરીસામાં જોવો છો ને તમારું મોઢું? હા, ક્યારેક મોઢાની પર્સનાલિટી વધારો ને. આ લગાડવાથી કે તમારી પર્સનાલિટી નહીં વધી જાય. લો બોલ્યા, ગાડી આ કપડાં આ બધું પર્સનાલિટી વધારે. આ બોલવાનું સુધારો એટલે પર્સનાલિટી આપોઆપ વધી જશે. એ મારું રેડી છે. આ કેટલા વાગ્યા? અત્યારે બેન આવવાની હતી ને કામિની. અચ્છા, હું એ જ વિચારું કે મારા પતિદેવે પૂછ્યું કેમ નહીં કે મારી બેન કામિની આવવાની છે. આજે જ આવવાની છે. બોલો શું છે એનું? અરે પણ તો ક્યારે આવશે? આ 10 તો વાગ્યા હવે. એટલે તમે એની રાહ જોવો છો? અરે ના ના, એ મને ખબર હતી આવવાની છે એમ. એટલે આ કેમ હજી નું આવી એમ કઈ આવવાનો એનો પ્રોગ્રામ બંધ રાખ્યો છે એમ? ના, આવવાની જ છે. એની બેનનું ઘર છે ને, આવે તો ખરી જ ને. પણ ઈ આમ જો વારે અહીંયા આવ્યા કરે તો પાછું અશોકને ગમતું હશે? કેમ ન ગમે? આ એની બેનનું ઘર છે, એને શું વાંધો હોય? અને આમ પણ બિચારા 2 જણ તો રહે છે તો એમાં વાંધોય શું આવે? ભલે ને આવતી અહીંયા. અરે પણ 15 દી અહીંયા આવે છે તો અશોકને પછી હાથે ન બનાવવું પડે ને? જમવાનું ને ઘરના કામ ને એ બધું એનું ન રગડી જાય આખું? એ વાત તો સાચી હો. ના પાડી દઉં નહીં કામિનીને? એમ કહી દો નહીં આવતી બેન. આ તારા જીજાજીને અશોક કુમારની બહુ ચિંતા છે કે અશોક કુમાર શું ખાશે, શું પીશે બિચારા, અને કેવી રીતે રહેશે તારા વગર. હા, કહી દઉં ને? ના, મન મેં લડ્ડુ ફૂટા. એક બાજુ આવે છે એની ના કરો છો, પણ આમ તો બહુ અંદરથી તો ઉમળતા હશે કે વાહ મારી સાડી આવી રહી છે. હવે 2 મોઢાના માણસ. અરે ના એવી કઈ વાત નથી. પણ આ તો હું ઈ આવે ને તો કંઈક જરીકે આમ એનો સ્વભાવ સારો રહ્યો ને, હસી મજાકિયો સ્વભાવ રહ્યો તો આમ આપણને ગમે એમ. તારી જેમ પાછું તમારે બેમાં ફરક કેટલો મને તો એ વિચાર થાય હોય. જો બધી રીતે સારી સમજે, જો દેખાવડી એવી લાગે અને પછી એનો સ્વભાવ એ સારો, બોલવા ચાલવામાં સારી, અને બસ એ કંઈ ગુણ એવો નહીં કે એનામાં જે વીક હોય એમ. અને તારામાં કંઈ ગુણ એવો નહીં જે સારો. જરા જોરથી બોલો. મારા કાનપુરમાં હડતાલ નથી, બરાબર સાંભળે છે મારા કાન. સમજ્યા? અને આ બબડવાનું બંધ કરો ને એ ન ભૂલતા તમારી સાડી આવે છે અને તમે આમ પરણેલા પુરુષ છો. હા, પણ હું ક્યાં ના પડું છું? ભણેલો પુરુષ હોય એટલે શું થઈ ગયું? એટલે ગમે એટલો બુઢો હોય હાળી જ કહેવાય. હા, હવે તમે તમારો જૂનો ડાયલોગ પણ મારશો ને, સાલી આધી ઘરવાલી. હા, પણ ભૂલતા નહીં અમારી બેન છે ને એના પર લગ્ન થઈ ગયા છે. આજે ભલે ને થઈ ગયા. અને આ હસી મજાક ને હાળી બનાવી વચ્ચે હસી મજાક તો હાલતું જ હોય સમજ્યા? ઓલું નથી કહેવાય કે જે મહેફિલમાં તાળી ન હોય ને મહેફિલ કોઈ કામની નહીં, એવી રીતે સાસરામાં જો સાળી ન હોય ને તો એ સાસરું નકામું છે. હાળી તો હોવી જ જોઈએ. હોવી જ જોઈએ ને. પણ તમારા જેવા પુરુષોને સાડી ન હોવી જોઈએ, કારણ કે તમારા જેવાને સાડી હોય ને તો તમે છે ને ઘર બરબાદ કરીને બેસો. અરે ના તું પૂછી શું છે કામિનીને? મેં એને ક્યારેક કોઈ દિવસ એ વાતે નથી ખરી, ફોનમાં નહીં, બસ આમ વ્યવહારિક વાત હોય એમ. ફોનમાં એટલે ફોને કરો તમે કામિનીને? ના એટલે ફોન ક્યારેક ઈ એનો આવે ને એમ. આવતો ન હોય એનો ક્યારેક ફોન આવે એમ. શું કરો છો જેજુ? આ સુધરશો નહીં તમે, સુધરશો નહીં. અને આ કાચ છે ને એકલા તમારા માટે નથી વસાયો, હું પણ છું. ચલો જાઓ તો. અરે પણ હજી મારે બાકી છે તૈયાર થવાનું બાકી.
સંધ્યા સંધ્યા આ બધું કામ છોડ. આ તને એક વાત મળી કે નહીં? શું? કઈ વાત? અરે કઈ વાત શું, માસી આવવાના છે ઘરમાં. હા, આ સવારમાં પપ્પાને ને મમ્મીને વાત કરતા જોયા હતા. પપ્પા કહેતા હતા ફોન આવ્યો હતો માસીનો, માસી આપણી ઘરે રોકાવા આવે છે અને ઓછામાં ઓછા 4 થી 5 દિવસ. દેવાંગ, આને વાત ના કહેવાય, આને તો આફત કહેવાય. તમને ખબર છે ને, માસી આવે એટલે પછી જવાનું નામ નથી લેતા. 2-3 દિવસ આવે ને તો સમજ્યા, પણ 2-3 દિવસનું કંઈ અને અઠવાડિયા 10 દિવસે નથી જતા. હા, સમજુ છું. અને આમ પણ આવું કાંઈ પહેલી વાર નથી બની રહ્યું, અવારનવાર બનતું આવ્યું છે. આ મહિનામાં ઓછામાં ઓછો એકાદો આંટો તો હોય જ માસીનો. જો મને તો ચિંતા એ વાતની છે કે માસી આ ઘરમાં આવશે ને પછી તારું ટેન્શન વધી જશે. આ બધા જ કામ તારે કરવા પડશે. અને ખાસ આ મમ્મી અને માસી બંને બહેનો ભેગા થશે એટલે ઓર્ડર ચાલુ થઈ જશે. એ તો મને ક્યાં નથી ખબર. માસી આવશે ને એટલે પહેલાં તો મમ્મીને બોલાવ્યા જ નહીં થાય. કંઈક કહેશે એટલે એમ કહેશે તું તારું કામ કર, તારે આમાં વહીવટ કરવાની જરૂર નથી. અને ખબર નહીં કેમ પણ માસી આવે ને એટલે મમ્મીનું બિહેવિયર સડનલી ચેન્જ જ થઈ જાય છે. હા, શો ઓફ કરવામાં આ માસીને બધું બતાવવા માંગે છે કે અમારા ઘરમાં અમે આટલા વ્યવસ્થિત રહીએ છીએ, અમારા ઘરમાં હું કહું છું એમ થાય છે. એટલા માટે જ આ માસી જ્યારે આવે ને ત્યારે ઘરનું આખું વાતાવરણ ચેન્જ થઈ જાય છે. અને ખાસ પપ્પા, આ પપ્પાને જોયા છે, આ કોઈ દિવસ ઢંગના કપડાં નથી પહેરતા ઘરમાં, પણ માસી આવશે ને એટલે એકદમ ટીપ ટોપ થઈને આટા મારશે. હું તમને સાચું કહું, આ માસી આવે ને અને પપ્પા એની સાથે જે રીતે મસ્તી કરે છે ને મને તો એ જરાય નથી ગમતું. પણ હવે મારા સસરા છે, મારે એમને શું મોઢું લઈને કહેવું? એવું નથી, આ પપ્પાનો સ્વભાવ જ પહેલેથી એવો છે, મતલબ રમતિયાર. હવે એ ભૂલી ગયા છે કે એને 2 છોકરા છે, આ છોકરાની વહુ છે ઘરમાં. પણ જો આ પપ્પાને અને માસીને બંનેને આમ પહેલેથી બનતું આવ્યું છે એટલે થોડી ઘણી હસી મજાક કરે. તું એ બધી બાબતોને મગજ ઉપર નહીં લે. દેવાંગ, તમે શું મને કંઈ નાની સમજી છે? રમતિયાળ સ્વભાવો અને આ ફ્લર્ટિંગ કરવું ને એમાં બહુ ફરક હોય છે. અને પપ્પા છે ને કોઈ મજાક મસ્તી નથી કરતા, ચોખ્ખે ચોખ્ખું ફ્લર્ટિંગ કરે છે, ફ્લર્ટિંગ. શું વાત કરે છે સંધ્યા તું? હા, આવી બધી એરર તારા મગજમાં ઘુસાવી કોને? અરે મમ્મીને પણ ખબર છે, મમ્મી પણ બધું જાણે જ છે, પણ પપ્પાના મનમાં કોઈ એવો ભાવ જ નથી. એકદમ નિર્દોષ નિખાલસતા છે. અને માસી, જો એવું કંઈ પપ્પા કરતા હોય તો માસીને એવું ગમે ખરા? હા, આખરે એમની બેનના વર છે, વર. આ કોઈ પોતાની બેન માટે ખરાબ વિચારે? હવે માસીને એ બધી હરકતોથી કંઈ પ્રોબ્લેમ ના હોય તો જ માસી ના બોલતા હોય ને, નહીંતર બીજી છોકરી હોય તો મોઢા પર ના કહી દીધું હોય કે તમે તમારી મર્યાદામાં રહો એમ. ના, એવું કંઈ નથી. આ ઉંમર તો જો, આ માસીની ઉંમર ક્યાં, પપ્પાની ઉંમર ક્યાં. શું તું પણ હવે જેને આવું બીજી વાર બોલતી પણ નહીં, વિચાર કરજે બોલતા પહેલા. અને ખાસ આ બધી વાતો છે ને આપણા 2 વચ્ચે જ છે. હા, ભૂલે ચૂકે તે મમ્મીના કાન સુધી ના જાય, નકર વારો પાડી દેશે તારો. અરે મારે શું છે, એ લોકોને જેમ રહેવું હોય એમ રહે ને જેમ કરવું હોય એમ કરે. આ તો મને જે લાગ્યું એમ મેં તમને કહ્યું, બાકી મને શું વાંધો હોય? જો હું તને ખાસ એ વાત કહેવા આવ્યો છું કે માસી આવવાના છે ને તો બપોરે માસીને ભાવતું જ બનવાનું છે. એટલે પ્લીઝ હું એક કામ કરું છું, હું આજે બપોરે છે ને ઓફિસમાં જ જમી લઈશ. મારે છે ને બપોરે અહીંયા જમવા નથી આવવું. આ ખોટો દેકીરો સાંભળવાનો થશે. તમારું આ સારું છે, તમને ના ગમતી વસ્તુ ઘરમાં થાય ને એટલે તમે તો છટકીને ઓફિસ પર જતા રહો. અહીંયા મારે શું કરવું? મારે તો 24 કલાક ઘરમાં રહીને બધાને ફેસ કરવાના કે નહીં? તો પછી તું શું વિચારે છે? હું પણ આવું અહીંયા? એના કરતાં તું છે ને તું સહન કરી લે. તે લગ્ન થયા ત્યારે શું કહ્યું હતું મને કે તમારા સુખ દુઃખમાં બધે જ હું તમારી સાથે છું. આ સુખમાં તો ઠીક છે, પણ દુઃખની ઘડી આવી છે તો સંભાળી લેજે ને. યુ કેન ગો નાઉ. હા, વાહ, દુઃખની ઘડી આવી તો સંભાળી લો. દુઃખની ઘડી આવે તો બંનેને સાથે ઊભું રહેવાનું હોય, આમ એકને ધક્કો મારીને જતું ના રહેવાનું હોય. ધક્કો મારીને નથી જતું. હા, પણ મારાથી આ બધું સહન નહીં થાય. અને ખાસ આ માસી આવ્યા પછી હા મને પણ નહીં ભાળ્યો મૂકે, મને પણ કહેશે બેસવા નથી આવતા. આ તમને લોકોને જમવાનું આમંત્રણ આપ્યું હતું ત્યારે પણ મેં બાનું કાઢ્યું હતું, એટલે મારો તો વારો પડી જશે. તમને ખબર છે, એક તો આ માસીની ટોન્ટ મારવાની આદત છે, ક્યારે જશે ને એ જ નથી સમજાતું. અને આવીને આમ એટલું પેલું એનો સ્વભાવ જ ખબર નહીં, એવો ચીડચીડિયો છે ને. મને તો આ નહીં ફાવે, મને તો તે નહીં ફાવે, આમ નહીં ચાલે, તેમ નહીં ચાલે. હું તો એના નખરા ઉઠાવવામાંથી જ ઊંચી નથી આવતી. હા મમ્મી,
હા મમ્મી બોલાવે છે આવું હા કંઈક કહું ને એટલે સીધું એને મમ્મી બોલાવી જ લે. આજે તો આ કુર્તી ઓનલાઈન મંગાવી જ છે. મારી સેમ મંગાવું ને રીચાની સેમ મંગાવું. પાછા ફોટા જોવા મળી એટલે કાંક મગાવશે. હા હા મંગાવશે શું, મંગાવવાની જ છું. કેવું છે હજી આવું તો હજી હમણાં બીજા કલરનું કાંક લેતો હતું. તમારા મોઢે કોઈ દી હારા શબ્દો મને સાંભળવા જ ન મળે, ક્યારેય નહીં. મારી વાત સાંભળ, બોલો. હું તને શું કહું છું, હવા કાંક ઓછું કરીને તો કાંક ઘરમાં પૈસા વધે. એટલે તમે એવું કહેવા માંગો છો કે હું ખર્ચા કરું છું? તો ખર્ચા જ કરશો ને. હા હવે તમને નથી પરવડતું તો કહી દો સીધી રીતના હા, કે મારા ખર્ચા નથી પરવડતા. 30,000 કમાવું છું, એમાં 20,000 નો તો તારો ખર્ચો મારે. હા તો હોય જ, બૈરી એમને એમ ન રખાય, અને એમાં મારા જેવી તો બિલકુલ ન રખાય. એ વાત તારી હાચી, પણ હવે શું કરવું, આ કર્મે જ લખાણી હતી તો. બરાબર, એટલે તમે અફસોસ કરો છો? હા, અને એક બીજી વાત તને કરવી હતી. તું બોલો. કાલે સાંજે મને એમ કહેતી હતી કે તારે પાછું ત્યાં જવું છે, તો હવે રહેવા દે. ક્યાં? મારી બેનના ઘરે? હા. હા તો હું તો જવાની, નથી જવાનું. જઈશ જ. પણ એમ થોડું કઈ હાવ આમ હોય. તમને હું વાંધો છે હું ત્યાં જાઉં તો? મારા જીજાજી સારું એવું કમાઈ લે છે, એમને કોઈ તકલીફ છે જ નહીં. પછી તમે કેમ આમ મોઢું આવું હંમેશા આવું મોઢું કરીને બેસતા હો છો? મહિનામાં તું 3 વાર જાશો, બરોબર? હમ એમાંય 5-5 દી રોકાશો હમ. તો મહિનામાં અડધો મહિનો તો તું ત્યાં જ રહેશો. હાવ આમ થોડું હોય, પછી એના ઘરનું થોડુંક જોતું. એના ઘરનું શું જોવું? મારા જીજાજી બહુ સારું એવું કમાઈ લે છે, અને અમે રોજ હોટલમાં જમીએ ને તો એમને તકલીફ નથી પડતી. હા, પણ હોટલમાં તો તમે જમો જ ને, કારણ કે એ પૈસાવાળા જેટલા છે. છે ને, પણ મારા જીજાજી આમ કેવા દેખાય આમ જોયા છે ને? જોયા છે. એ સૂટ ને બધું એવું જ પહેરતા હોય છે, મને હા. ખબર છે ને. અને ઇન્સર્ટ વગર તો કોઈ દી હોય જ નહીં. અને આમ તમે જુઓ. હા ભાઈ, હું આવ આધી રીતે રહું છું. સારું, હવે આ એસી એક રિપેરિંગ નથી કરી દેતા તમે મને. હવે ઈ કેટલો ખર્ચો કીધો તને ખબર છે? અને આ કુર્તી તો હું મંગાવીશ જ. હવે તું આ કુર્તીનું મૂક ને, કાંક સાડી લઈ હોય ને તો હું લઈ દઈ, પણ નકરું આ તો પેન્ટ ને આ ટી શર્ટ ને એવું પહેરશું ને, આ શેરીમાં છે ને મને બધા કહે છે. કોણ કહે છે તમને શેરીમાં? લાવો ને એકેય બાઈને મારી સામે હું જોઈ લઉં. હા, એટલે ડાયરેક્ટ ઝઘડો કરવા પૂગી જાવું છે કા? હા તો હું કોઈનું સાંભળી લઉં એમાંની તો છું જ નહીં, જરાય નહીં. જો મારી વાત સાંભળ, તારે ત્યાં જવું હોય ને તો ના નથી, પણ તો- હમણાં 2 મહિના છે ને નહીં. નહીં, હું તો જઈશ એટલે જઈશ. એટલે કેદી જવાનું કહેશો તું? હું તો કાલે જ જઈશ. અરે હું તો કહું છું, હું તો આજે જ જાઉં. અરે આજ જ જાય એટલે હા જઈશ. હાવ તું હાવ આમ ન કર, કેમ ન કરું? કારણ કે આ તારું ઘર છે, એ તારું ઘર નથી. અરે મારી બેનનું તો ઘર છે ને, પણ તે કઈ નકરું છે ને બેનની ન્યા નો પડ્યું રહેવાનું હોય. તમને મારી બેનથી હું વાંધો છે? મને તો એ જ નથી સમજાતું હજી. મને છે ને એ રીસા બેનથી કાંઈ વાંધો નથી, પણ જરીક એનું ઘરનું જોવાય. તારી લીધે ત્યાં ઝઘડા થાય ખોટા. ઝઘડા થાય છે મારા હા, લીધે? તું કોને? ગઈ વખતે ગઈ ને ત્યારે મને દેવાંગે ફોન કર્યો હતો કે કાકા જરીક હવે મારી માસીને કહેજો ને કે હવે અહીં ઓછું આવે. તારથી હાવ કંટાળી ગયા છે આ બધા. વખતે દેવાંગની વાત છે, તું જોઈ લે. નહીં નહીં નહીં, એને તું કઈ નહીં કહેતી હોતું. ના ના, તમે તમારા મનનું વાપરો છો અને પછી નામ દેવાંગનું દો છો, એટલે હવે તો હું દેવાંગ જોડે ચોખવટ કરવાની જ છું. પણ એમાં શોખવટ કરવાની ક્યાં વાત છે? આ હાચી વાત છે, એ જ તને કરીશ. મેં કીધું તું સમજી જાય, ના પાડે કે ત્યાં નથી જવું, પણ આ તો હવે એમ કહેશે કે હું ત્યાં જઈને એને બધું કહે. વાત તો જાણે ઊંધી જ છે, તમને જ મારી પર કંઈક ડાઉટ છે એટલે તમે મને નથી જવા દેતા. તે પણ ડાઉટ તો થાય જ ને, કારણ કે મહિનામાં એક ને એક જગ્યાએ 3 વાર જા અને 5-5 દી રોકા તો શું થાય? તો તમને એટલી તકલીફ હોય ને તમારે મારી જોડે આવવું જોઈએ. આવો મારી હારે, હાલો. નકરા તને બસ પૈસા જ જોતા જ, પૈસા જ જોતા જ. એ ભાઈ, પૈસા વગર દુનિયામાં કાંઈ નથી ચાલતું, સમજે તમે? તમે કમાવ કેટલું, મારા ખર્ચા નથી પૂરા થતા એમાં. આ 18,000 રૂપિયા તને આપું છું મહિને તારા ખર્ચાના, તોય તને ઓછા પડે છે. હા જુઓ મને કેટલી ગરમી થાય છે, એસી નથી રિપેરિંગ કરતા તમે. આમાં તમારા કામ છે, નથી પંખા તમારા ઠેકાણા કરવા. હા, 5-5 હજારની તો ઘડિયાળ પહેરે. 5,000ની ઘડિયાળ? હા, ભૂલ થાય જ તમારી. તો કઈ કેટલાની નહીં, હવે લીધી? હવે તમારે જો મારે લપ કરવી નથી, હું તો જવાની તૈયારી કરું છું. બેહો તમે શાંતિ. આ શું ક્યારના મોબાઈલ મંત્રો છો ને શું દરવાજા પાછળ જોજો કરો છો? ના ના, કેટલા વાગ્યા એમ જોતો તો મોડું નથી થયું. મોટી ઘડિયાળ લગાવી છે, જરા ધ્યાન આપો તો. કેટલા વાગ્યા? હા,
હા 11 વાગી ગયા પણ તમે હજુ ઘરમાં ગુડાણા છો આમ રોજ તો 10 વાગે ત્યાં તો બહાર ઊભા કારમાં પીપ 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 કરતા હો છો કેમ આજે ઘરે ઓફિસમાં કોઈ કામ નથી અને ઓલી તાર બેન આવવાની હતી ને એટલે મળીને જાવ એમ એને કઈ પછી કઈ કેમ હોય રાત્રે ઘરે પાછા નથી આવવાના તે કામિનીની રાહ જોવી પડે છે જાવ ને હવે જતા હોય તો અરે પણ એને કંઈક વસ્તુ મગાવી હોય તો હું અહીંયા હો તો આમ ફેસ ટુ ફેસ વાત કરી લઈ ને મારી યારે એટલે તારી બેનનું કેટલું ધ્યાન રાખું છું એ તો જો તું પહેલી વાર આવે છે આપણા ઘરે હા પહેલી વાર આવે છે જીજુ અરે વાહ વાહ ઓય જીજી સાળી આવી ગઈ અલા અલા તું એમનેમ બેઠી છો અરે લે અરે લે લે કયો લે તું કેમ છે બસ હા બસ બસ દીદી તમે કેમ છો હું મજામાં પણ એકલી કેમ આવી હા શું વરઘોડો સાથે લઈને આવું ના ના અશોક કુમાર મૂકવા ના આવ્યા ના અશોક કુમારને હા મારા જીજુ છે હા કામિની આ બહુ સારું ના લાગે આ જીજાજી છે બેટા તારા હા તો શું થઈ ગયું જીજુ તમે પણ આવું વિચારો છો યાર? હા એટલે મારા જીજુ છે મારા ફેવરિટ જીજુ છે હા હા તારા ફેવરિટ જીજુ તો છે મેં નહોતું કીધું કામિની આવે ને એટલે આખું વાતાવરણ ઘરમાં ખુશખુશાલ થઈ જાય એનો સ્વભાવ એની હસી મજાક બધી રીતે કામિનીમાં બધા ગુણ છે ને લે, માસી તમે આવી ગયા નથી દેખાતી તમને દેખાતા તો છો પણ મેં કીધું એકલા જ આવ્યા કોઈ મૂકવા ના આવ્યું મૂકીને ગયા મૂકીને ગયા હા એવું કે છે કામિની જો મારું એક કહેવાનું છે કે આજે કામિની આવી છે આજે તમારે ઓફિસ નથી જવાનું શું કામ અરે અમે લોકો મસ્તી કરીશું ને ઓફિસનું કામ તો કરવું પડે ને કામિની બસ દીદી તું કેમ હિટલર જેવી થઈ ગઈ છે હિટલર નહીં આ તારા આજે જીજાજીને આમે બહુ કંઈ ખાસ કામ નથી ઓફિસમાં નહીં તો ઓલો મેનેજર સંભળાઈ લે જો કામિની આવી છે અને એનો વિચાર હોય કે હું અહીંયા રહું તો પછી ભલે ને હું અહીંયા રહું એમ અરે તમે ડર્યા વગર બોલો અહીંયા જ રહેવાનું છે દીદી એમ. આજે જીજુ ઓફિસ નહીં જાય એટલે નહીં જાય બસ હા જોઈ હવે જો સાળીની અને આજ્ઞા મારો હોય હક છે હા બરાબર છે હા અને પેલી કહેવત છે ને દીદી તું ભૂલી કેમ જાય છે સાદી આદી ઘરવાળી Yes. હા એ તો તાર બેન જ કીધું હતું, સમજ્યા હા એ તો ઘણી વાર મને ફોનમાં પણ કહે છે કે તારા જીજુને તો હું સાચવી શકું તું સાચવીને બતાય તો આજે હું આવી ગઈ સાચવવા હાલે, પણ હવે ખબર. હું એમ કહું છું કે માસા મૂકવા કેમ ના આવે કે તમે અહીંયા આવો એમને નથી ગમતું અરે માસા છે ને મૂકવા આવવાના તો તમારી ગાડી છે ને ખટારા જેવી છે બંધ પડી ગઈ તો હું આવી ગઈ ઓલા કરીને પણ ક્યાંથી આવે તમારે તો 2 દિવસે ને 2 દિવસે અહીંયા આવવું હોય અને બિચારાને 2 દિવસે ને 2 દિવસે તો ના પોસે ને તમને મૂકવા આવું અરે પણ મને એવું એમાં- કેમ લાગે છે કે તને પેટમાં દુખતું હોય હું અહીંયા આવું છું એમાં આ છે ને તારી સાસુ એ મારી મોટી બેન છે હા? એટલે જરાક મોં સંભાળીને બોલવાનું વહુ બેટા તમારા માસીજી છે તો થોડું મર્યાદામાં બોલો તો સારું લાગે હે ને પણ વહુની વાત પણ ખોટી નથી ને કામિની દીદી હા તારે ફક્ત મારી બાજુ રહેવાનું તું મારી માં ગણે બેન ગણે જે ગણે તું તો છે હા તો પછી એમાં એવું છે ને વહુ બેટા તમારા પિયરમાં કોઈ છે નહીં એટલે તમને કોઈ તેડાવતું નથી હે અને અમારા પિયરમાં મારો ભાઈ એકલો છે હવે ત્યાં કામિની જઈને કરે પણ શું એટલે અહીંયા આવે છે પિયર સમજીને એમ અને આમ જો મારું શું કરવું આજે કામિની આવી છે તો એક કામ કરીએ આપણે આ સાંજનો પ્રોગ્રામ છે ને હોટલમાં જ કરીએ અરે હા કરીએ શું હોટલમાં જ જવાનું છે હા, અને બપોરનું જમવાનું છે ને તું મારા માટે શ્રીખંડ ને બટાકાનું શાક પ્લીઝ બનાવ હા એને જે ભાવે ને એ જ બનાવજો સમજો તો શ્રી પપ્પા હું એમ કહું છું કે આ 2 દિવસ પહેલા જ મારો બર્થડે હતો ત્યારે તો કોઈને હોટલમાં જવાનું યાદ ના આવ્યું આજે આપણે જવું છે રીચા પણ આ તારી બહુ આમ કડવું કેમ બોલે છે ના ના એવું નથી એવું કડવું નથી બોલતી સમજ્યા પણ જો એમાં એવું હતું ને એ દિવસે મારે ઓફિસનું કામ જ એટલું બધું હતું સમજ્યા એટલે મેં કીધું હવે આજે નહીં જાય ને આજે આપણે આ એક કામ કરીએ એવું થોડું કે જરૂરી છે કે અરે ના તમે સમજો જીજુ આજે આપણે એની કેક પણ કાપી લઈએ હા, એટલે વાત બસ હા પતે. બસ એટલે એ કેકે કપાઈ જાય અને સેલિબ્રિટી કેવું છે નહીં આમ તમે બહુ બિઝી હોય પણ માસી આવે ને એટલે આમ ફટ તમારા કામ છે ને એ તમારા મેનેજર કરવા માટે હું તો એમ કહું છું તમારે છે ને તમારા મેનેજરને માસી સાથે જ વાત કરાવી દેવી એટલે તમારે કંઈ કામ જ ના કરવું બધા કામ તમારા મેનેજર જ કરી નાખે વિચારીશું આ એડવાઇસ તારી હો ખરેખર લેવા જેવી છે હા હા બરાબર છે જા બેટા તારું કામ પતાવ સમજાવો બોલવામાં જરીક મર્યાદા રાખો મેનેજર સાથે વાત કરાવી લેવાય ને આ તમારા માસીજી છે આવી રીતે હવે આગળ ક્યારેય ભૂલ ન થાય એ ધ્યાન રાખજો તમારામાં તો કેવા સંસ્કાર છે તમારા મમ્મી પપ્પા કેટલા તમારા વખાણ કરે છે અને અમે બધા સંબંધીમાં વખાણ કરીએ છીએ અને તમે આવી ભાષા કાઢો છો
આ સારું ન લાગે. સંધ્યા બેટા તમે ઘરનું કામ પતાવો ને હું આવું છું. ડોઝ મળી ગયો સવાર સવારમાં જ આવે. હવે તમે બહુને શું ખીચવાવ છો? સારું લાગે છે? ઓ દીદી તું કઈ બાજુ બોલે છે યાર? તારી બેન છું સગી. પણ વહુ છે ઘરમાં કામિની, કેમ સમજતી નથી? એટલે થોડી માન મર્યાદા તો રાખવી પડે ને. અરે એ તો એને સમજવાનું હોય, હું એની માસીજી છું. હા, તોય બરાબર મારા છે. વિશે આવું બોલે છે અને તો બી તું સાંભળી રહે છે. વાહ બેન વાહ. ક્યાં સાંભળ્યું છે? એને ક્યાં તારી એની સામે બોલી છું તને? અને હવે સારું જીજુ તમે મને વાત કરતા હતા ખબર છે પેલી ઓફિસની ફાઇલ વાળી આપણે એક પ્રોજેક્ટ ડિસાઈડ કર્યો છે. ચાલો ને જરા કે ફાઇલ જોઈ લે. ચાલો 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 ચાલો. લે આવો આવો જીજાજી. હું આવે હવે આવવા જેવું કાંઈ રહ્યું છે? હા બોલો બોલો. કેમ આવા જેવું રહ્યું છે અને તમે આવા મૂડમાં કેમ આવ્યા છો? તો કેવા મૂડમાં આવું? હે તમારી બેને છે ને મારી જિંદગી હાવ ઝેર કરી નાખીશ. પણ એણે શું કર્યું હવે? હવે એને કાંઈ કોઈ દી નો બીજું કાંઈ ફિલ્મ હોય, નો કોઈને આજુબાજુમાં બેહવા જવાનું હોય, નો કોઈ દી એનો એવો સીડીઓ સ્વભાવ છે. શું થયું? હું મને વિગતવાર વાત કરો તો ખબર પડે. હા આજુબાજુમાં તો ક્યાંય બેહવા નથી જાતી પણ એની બેઠક છે ને બહુ આગી છે. એટલે તમે કેવા શું માગો છો? જો હરખી વાત કરો ને તો આ વાતમાં ખબર પડે. બાકી આ વાત તમે કઈ કહેવો જ નહીં, તમારી રીતે આયકા રાખશો તો કઈ ખબર નહીં પડે. હું એમ કહેવા માંગુ છું કે એ છે ને તમારા મોટા બેન આ રીસાબેન છે ને હા. એની ન્યા થોડાક દીએ ને થોડાક દીએ જાય છે અને 5-5 દી રોકાય છે. હા આમ ન હાલે પછી. એટલે પણ હવે એમાં શું થઈ ગયું? હવે એકાદી વાર જાય તો એને કઈ ના થોડી પાડવાની હોય. બેન છે, હવે તમારી ઘરે ન હોરો તો એ દાટો મારવા જાય, 1-2 દી રોકાય, એમાં શું થઈ ગયું? 1-2 દી નહીં 5-5 દી રોકાય છે અને મહિનામાં 3 દી જાય છે. મહિનામાં 2 દી તો ન્યા જ હોય. તો પછી ના પાડી દેવાય તમારે. તો અહીંયા મને કઈ ફરિયાદ કરવા આવવાની જરૂર છે? એણે ના પાડી હોય તો હું તમારી પાસે ફરિયાદ કરવા આવું? હે તમે કયો મને મેં લગ્ન હું કામ કર્યા હોય કે ઘરે છે ને ઘરવાળી આપણું ઘર હાસવે, આપણને રસોઈ કરી દે, પણ મને રસોઈ નથી આવડતી એ ખબર છે ને. જાય ને તે મારે છે ને બીજે જવું પડે જમવા. એવું હોય તો સારું, થોડુંક તકલીફ વાળું જ છું. સારું તો તમારે મને આ પહેલા કહેવાની જરૂર હતી. હવે આટલી વાત વધી જાય પછી તમે કેવા આવો? પેલા તમને 4 થી 5 વાર ફોન કર્યા તઈ તમે કઈ ધ્યાન દીધું નહીં. હવે ત્યારે તમે કીધું તો હું તમે કામિનીને સમજાવો, એ એની બેનની ઘરે જાય છે. હા. તો મેં કીધું હવે જાતી હોય ને ઈ તમારા ઘરે નડતું હોય એટલે તમે કહેતા હશો. બાકી આમ તમે કીધું તું કે 4-4 થી 5-5 દી જાય છે અને જાય એટલે આવવાની ખબર નથી પડતી ને એવું કઈ? એમ તો નહોતું કીધું. પણ હવે એક બીજી વાત કહું કે એના ઘરે જાય છે ને તો આ દેવાંગ તમારો ભાણિયો એની ઘરવાળી આ સંધ્યા છે ને એને નથી ગમતું. એ તમને ખબર છે? એને મને ત્યાંથી કાંઈ જાતની ફરિયાદ નથી આવી. ત્યાં જાય છે ને એ મને આજ ખબર પડી. આગળ જો રીચાન ઘરે તકલીફ હોય તો મને કહે તો ખરા ને કે ભાઈ અહીંયા બેન આવે છે, એ તકલીફ છે, તું એને ના પાડી દેજે. એના ઘરેથી કોઈ ફરિયાદ નથી. આ તો મને એમ લાગે તમારી ઘરેથી તમારા બા ને બાપા ના પાડતા હશે એટલે તમે આ બધું કહેતા હશો. ના ના હવે મારા બાન બાપાને કીધું ન હું દેહમાં મૂકેલો છું આ તમારી બેનને લીધે. એ જો એમ તમે રેવા જો મારી બેન. હું રહેવા જો કેમ? હારા હામાં હોય ને પાટલું ને ટી-શર્ટ પહેરીને હામી આવી જાય. હવે ઈ તો અત્યારે જમાનો છે તો પહેરે તો એમાં શું થઈ ગયું? અમારી બાજુમાં રહે છે, 3 વહુ ઘરે છે, 3 વહુ એવું પહેરે છે તો હજી એને હાર અહીંયા જ રહે છે. પણ એ તો સાનું મના રહેતા છે ને આ તો હામી બોલે. એ હામે બોલે ને એ તમારા મગજનો વહેમ છે. અત્યારે છે ને ગૌઢા માણસોનો જ એવો સ્વભાવ હોય, આ વસ્તુ નથી ગમતું ને આ વસ્તુ નથી ખાવું, ઓયલું નથી ખાવું, પેતરા કરે તો બોલે તો ખરા જ અને ને. મેન વાત આ લગ્ન કર્યા હતા એ તમને ખબર જ હતી કે એટલો મારો પગાર છે, આ મારો ધંધો છે, બરાબર? તો અત્યારે એમ કહે છે કે તમારી પાસે પૈસા નથી અને મહિને 17-18 હજાર તો એના ખર્ચાનો થાય છે. કાંઈ નહીં ભાઈ, હાલો ને હવે તમે આ માથાકૂટ જો. કરો છો ને હું સમજાઈ દઈ અને મારી રીતે અને સમજતો એક તો. છેલ્લી વાત હાવ જો એ નો સમજે ને તો પછી હવે મારે છૂટું કરી. લે આ તો રમત જેવી વાત કરો તમે. રમત કરતા હોય એમ કે નો સમજે તો મારે છૂટું આ તો કરવું. હું એને સમજાવું ને તો એને આ બધી રમત લાગે તમારા બેનને, તો મારે પછી કયો રસ્તો લેવો? હવે થોડું ઘણું સહન કરવું પડે. લગ્ન કર્યા હોય ને તો થોડું ઘણું સહન કરવું પડે. સહનની સને કાંક હદ હોય. માણામાં જ્યાં સુધી સહન હોય ત્યાં સુધી સહન કરી જ લીધું હોય, બરોબર? અત્યાર સુધી તમારી પાસે હું કોઈ દી આવ્યો પણ હવે મારથી સહન નથી થતું એટલે તમારી પાસે ધક્કો છો.
મને તો એમ લાગે છે કે તમારે છે ને છૂટું કરવાની ગણતરી હશે એટલે બધા તમે આ વાક કાઢતા હશો કે તમારી બેન ત્યાં રોકાવા જાય છે. છતાંય તમે કહો છો ને, હું જાણી મારી બેનને પૂછી લઈ રીસાને હું છે હું નહીં. જો એ ત્યાં જતી હોય મારી ઘરે તો રોકાવા આવે ને, મારી ઘરે તો દિવાળી અને આઠમે રોકાવા આવે છે. માતાજી છે ને મેન ત્યાં એક ધારી જાય તો આપણે મારા મનમાં શું થાય હે? એટલે તમારા મનમાં શું થાય? કે આ પૈસા વાળા છે એટલે નૈયાને પડી રહેશે. હવે પછી આગળ તો મારે શું વિચારવું? અરે મારી બેન પૈસા વાળી છે મોટી, તો એ આપતા હોય થોડા ઘણા પૈસા, તો એમાંય તમને વાંધો? એ મને વાંધો નથી, પણ થોડા થોડા દિવસ છે ને ત્યાં જાય છે ને એ વાંધો છે, એ બંધ કરાવો બસ. કાંઈ નહીં, હવે તમે કહો છો ને તું મારી રીતે સમજાઈ દે, પણ તમે ઘરે છે ને સ્વભાવ થોડો ખારો રાખજો. તમે આવો છે આ સ્વભાવ રાખો છો ને સીડીઓ સ્વભાવ, એવો ઘરે ન હાલે. એની પાસે છે ને એપલ નો ફોન છે, આમ કરીને આમ કરે ને ફોટો દેખાડે ને મારે આ લેવું છે એટલે ડાયરેક્ટ હું લઈ દઉં છું ઓનલાઈન. અને કોક વસ્તુ તો એવી હોય કે મારે ઉછીના પૈસા ગોતીને એને દેવા પડે કે ઓનલાઈન વાળો આવે ને તો હાલે આને દઈ દેજે. એ હગાઈ એનથી વધારે તું કેટલીક વધારે હાસવું. આ હગાઈ થઈ ને ત્યારે તમે છે ને થોડીક સ્વીટ નો આપી હોત ને તો ત્યારે તમે બહુ સારું સારું કહેતા હતા. તમારા બા તેડાવતા હતા વહુને લઈ આવો, આઈટમ આવે છે તો આ ખરીદી કરવી ને આ ખરીદી કરવી, એ બધું અત્યારે તઈ અમે ના પાડતા હતા તો કે ના ના અત્યારે તો સમય પ્રમાણે લઈ જવી પડે ને. અમને આવી ખબર નહોતી, અમને તો એમ હતું કે ઘરે આવશે ને તો ઘર હાસવ છે. કાંઈ નહીં, હવે તમે છે ને મારો મગજ દુખવા માંડ્યો, હું એને સમજાઈ લઈ મારી રીતે. એટલે તમે અત્યારે છે ને જાઓ, ચા પાણી પીવો હોય તો મગાવો, પીવાના છે? મારે ચા પાણી નથી પીવા, તમે છે ને એને સમજાઈ દેજો. હા તો તમે જાઓ, માથા દુખાવા માંડ્યું મને. સંધ્યા, આપણે બહાર આવ્યા છીએ. હા, બહાર આવ્યા છીએ તો હવે તો મૂડ સરખું કર. મૂડ શું સરખું કરે? આપણા ઘરમાં છે ને આજકાલ જે ચાલી રહ્યું છે ને એનાથી બહાર રહો કે ઘરમાં રહો, મૂડ ક્યાંય સારું રહે એમ નથી. જો આ બધી વસ્તુને તું છે ને આ પર્સનલી લઈ રહી છે, શું કામ ને? છોડી દે ને, ઘરે જે થવાનું છે થઈ ગયું છે. હવે ને તું કે હું તો બદલી નથી શકવાના ને. છો દેવાંગ, હું પર્સનલી નથી લઈ રહી, પણ અમુક વસ્તુ જે બની રહી છે ને એ સ્પેશિયલી મને ટાર્ગેટ કરીને બની રહી છે અને મને મોઢા પર કહેવામાં આવી રહી છે, તો પછી હું પર્સનલી શું કામ ના લઉં? જો શું થયું શું નહીં હું એ વાતમાં પડવા નથી માંગતો, પણ એમ છતાંય આ તને એવું લાગતું હોય કે આ ઘરમાં કોઈએ કંઈ ખોટું કર્યું છે તો વાત કરી શકે, તે મને સરખી વાત જ નથી કરી તો હું તને શું કહી શકું? બોલ, એ જ કહું ને કે ઘરમાં જે કંઈ પણ થવાનું છે એ બધું કોમન છે. હા, બધું 5-6 દિવસની જ વાત છે, પણ તું છે કે બોલ શું થયું છે ઘરમાં? જો, કે મને ખબર છે કે માસી આપણા ઘરમાં મહેમાન થઈને આવ્યા છે અને મહેમાન 2-4 દિવસ હોય અને કદાચ બોલે ને તો હું સાંભળી પણ લઉં અને એકવાર ઇગ્નોર પણ કરી દઉં, પણ હવે તો એમની સાથે સાથે મમ્મી ને પપ્પા પણ મને બોલવા લાગ્યા છે. માસીને મેં ખાલી એટલું કહ્યું હતું કે માસી એકલા આવ્યા કે માસા મૂકવા આવ્યા છે, તો કે તારે એની શું પંચાયત છે? હવે એમાં મેં માસીને શું કહી દીધું અને એમાં તો મમ્મી ને પપ્પા બંને મને બોલવા લાગ્યા. મમ્મી મને કહે કે સંધ્યા, તારા ઘરેથી તને કોઈ બોલાવતું નથી એટલા માટે તને અહીંયા કામિની માસી આવે ને એ નથી ગમતું. હવે મારે ને એને વસ્તુને શું લેવા દેવા છે? અને જો એક વાત હું ક્લિયર કરી દઉં છું, મારા ઘરે મારા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા છે અને બધા મને બોલાવે છે, પણ મને એટલી સમજ પડે છે કે મારે મારું સાસરું સાચવીને બેસવું જોઈએ. ક્યાં કઈ જગ્યાએ કેટલી વાર રહેવું ને એ મને સમજાય છે, એટલા માટે હું મળવા નથી જતી. બાકી એવું નથી કે મને કોઈ બોલાવતું નથી. સંધ્યા, જાણું છું, અને આમ પણ આવું બધું થવું કોમન છે, કારણ કે માસી જો આવ્યા છે ઘરમાં, અને આમ પણ જ્યારે માસી ઘરમાં આવ્યા છે ને ત્યારે આ મમ્મી અને પપ્પાનું વલણ બદલાઈ જ ગયું છે, એટલે સ્વાભાવિક છે કે એ લોકો માસી તરફ જ બોલશે. અને આમ પણ હા, જરા માસી પણ હવે બહુ બદલતા જાય છે. હા જો ને, હા મને તો એવી જાણ થઈ છે કે માસી અને માસા વચ્ચે કંઈક ઝઘડો થયો છે, કંઈક બોલાચાલી થઈ છે નાના મોટી, અને એટલા માટે જ માસી આવ્યા છે. જો કે અરે માસી થાય. આ વાત ક્યાંથી કે હા કહી જ ના શકે ને. થાય જ ને, કેમ ના થાય? કોઈ પણ પતિને એની પત્ની આમ 2 દિવસે ને 2 દિવસે કોઈના ઘરે જાય ને ના ગમે. હવે તો હું તો એમ કહું છું કે માસા સારા કહેવાય કે કંઈ બોલતા નથી. કોઈ બીજો હોય ને તો કેટલા ટાઈમથી છૂટી કરી દીધી હોય. અરે માસાનું ચાલવા દે તો માસા કંઈક કરે ને. હા, આ માસાનું બોલ્યું નથી થતું, અને માસી આ જેમ ભાવે એમ તતડાવી નાખે. હા જોયું નહીં કેવા કપડાં પહેરીને આવ્યા છે? હવે આ સમયમાં આવા જમાનામાં એ માસી છે છતાંય આવા કપડાં પહેરીને આવે છે,
અને તું ઘરની વહુ છે, એના કરતાં ઉંમરમાં નાની છે, છતાંય તે બધી રીતે મર્યાદામાં રહે છે. એટલે કે માણસનું વ્યક્તિત્વ કેવું છે ને એ ત્યાંથી જ સાબિત થઈ જાય. પણ મમ્મી તો સમજ્યા કે મમ્મી એની બેન છે, પણ પપ્પાને શું છે એટલું બધું? પપ્પાને તો તમને ખબર છે, પપ્પા બેઠા હોય ને ત્યાં સુધી આપણાથી માસી વિશે એક શબ્દ ના બોલાય. જો ભૂલથી પણ તમે બોલી ગયા ને તો આવી બેઠું. આજે મને પપ્પાએ પણ કહ્યું કે વહુ, તમે આ ઘરના વહુ છો તો વહુની રીતે રહો, આવી રીતના તમારી માસી સામે બોલવાની જરૂર નથી. મને તો એ નથી સમજાતું કે આ ઘરની વહુ હું છું કે કામિની માસી. ના, એવું કંઈ નથી. જો પપ્પાને પણ એવું થયું હશે કે માસીનું અપમાન થયું છે એટલા માટે બોલી ગયા હશે. બાકી તું આ બધી વાતને મનમાં શું કામ લઈ રહી છે? છોડ ને. હા જો, હજી એ સમય છે, હજી એ માસી રોકાવાના છે. એટલે જે આજે બન્યું છે અથવા તો કાલે બની ચૂક્યું છે એવું ફરી પાછું ના બને એનું ધ્યાન રાખવાનું. એટલે આ કોઈ સમસ્યા આવશે જ નહીં આપણા જીવનમાં. આવા બનાવો હું નથી બનાવતી. તમને ખબર છે ને, માસી આવ્યા એ દિવસે જ આપણે બહાર જમવા ગયા અને એના 2 દિવસ પહેલા જ મારો બર્થડે હતો, તો ત્યારે કોઈને કંઈ યાદ ના આવ્યું. ત્યારે પપ્પા ફ્રી પણ નહોતા અને માસી આવ્યા એટલે સડનલી પપ્પા ફ્રી થઈ ગયા. હા, મને પણ પપ્પાએ એવું કહ્યું હતું કે આ હમણાંથી ઓફિસ સંભાળવા નથી જવાના, પણ હવે એમના મનમાં એવું હશે કે 2-4 દિવસ માસી આવ્યા છે તો બધા સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. બીજું શું છે? એ જે હોય એ. તમે છે ને પપ્પા સાથે વાત કરીને એમને કહી દો કે મારી સાથે આવી રીતે વાત ના કરે. બસ, મારે કામ છે, હું જોઉં છું. હા, ઊભી તો રે. સીટ. સાથે બહાર આવ્યા હતા છતાં પણ મૂડ તો એનો એ જ. હા, ના, આજ સાંજ સુધીમાં તમને માલ મળી જશે. અરે 5 વાગે હું તો કહું છું ને, હું તો તમને સાંજ સુધીને કહું, તમને 5 વાગ્યા પહેલા માલ મળી જશે. પપ્પા, વાત કરવી છે. હા બોલ બેટા. જુઓ, હા તમને નથી લાગતું કે હા તમે સંધ્યા સાથે જે વર્તન કર્યું છે એ બહુ જ ખોટું કર્યું છે? હે, પેલું આ તારી માસી આવી અને જે એણે વાત કરી હતી, તો તને એવું નથી લાગતું કે સંધ્યાએ તારી માસી હારે જે વર્તન કર્યું એ ખોટું છે? એ નથી લાગતું તને? શું ખોટું કર્યું છે પપ્પા? કહેશો? એણે માત્ર એટલું જ પૂછ્યું હતું કે માસી તમે આવ્યા છો તો તમને માસા મૂકવા આવ્યા હતા કે નહીં. આમાં શું ખોટું પૂછ્યું છે? અરે એને ટોન ફરી ગયો તો આખો ટોન માણસનો છે ને બોલવામાં ફરી જાય. અને હું તારી યાર હસી મજાક કરું કે પછી આમ ટોન મારું, એમાં બહુ જમીન આસમાનનો ફરક છે. અને તું એવું કહે ને એને ઉપરાણું લઈને તું મારી યાર ફરિયાદ કરવામાં આવ્યા. પપ્પા, ઉપરાણું લઈને નથી આવ્યું, પણ આ ટોનની વાત કરો છો ને તો એ ટોન તો તમારો પણ ફરી ગયો છે. આજ સુધી ક્યારેય પણ તમે સંધ્યાને વહુ બાપા આ તે એના સિવાય બોલાવી નથી. અને કાલે તો એનું બધાની વચ્ચે અપમાન કરી નાખ્યું. તમે કહ્યું હતું ને કે હા સંધ્યાને એના ઘરેથી તેડવા નથી આવતા એટલા માટે એ નથી જતી, પણ એવું નથી પપ્પા. આ સંધ્યાને ત્યાં એના પપ્પા અને એ બધા લોકો પણ પૈસાવાળા છે જ, એ પણ તેડાવે જ છે. પણ એ બિચારી આ ઘર છોડીને ક્યાંય જતી એટલા માટે નથી કારણ કે અહીંયા તમારા બધા લોકોનું ધ્યાન રાખવાનું હોય છે, બધી જવાબદારીઓ નિભાવવાની હોય છે. સંસ્કાર કહેવાય આને. અને તમે બધાની વચ્ચે એને આવું કહી દીધું. શરમ ના આવી તમને? તું કોની સામે વાત કરે છે? તારા બાપ સામે વાત કરે છે હો. અને સંસ્કાર કહેવાય એમ કરી તો હું એના સંસ્કાર કહેવાય? માસી આવે ફાવે એમ બોલું માસી સામે? માસી છે ને એની માં કહેવાય, માં. અને એમ ન બોલવાનું હોય એને. એ આવે આપણે ઘરે મહેમાન બનીને આવી છે, સમજ્યા? તો એને 2-4 દિવસ અહીંયા રહેવાની છે, તો મહેમાન બનીને રાખો ને, એ કે આખી જિંદગી અહીંયા રહેવાની છે. પપ્પા કેવી વાત કરો છો તમે? હા માસી શું ઘરમાં આવ્યા છે? હા તમારો તો નજરિયો બદલી ગયો છે. હા જેની અને તેની સામે ગમે તે રીતના વાત કરો છો. અરે પપ્પા, હું ખાલી તમને કહેવા આવ્યો છું કે તમે જે વર્તન કર્યું છે તમારી વહુ સાથે એનું એને ખોટું લાગ્યું છે, ખોટું કહેવાય. અને તમે તો એ રીતના કહી રહ્યા છો કે તારી વહુનું ઉપરાણું લઈને આવ્યો છે. હા તે, અરે એવું કંઈ નથી પપ્પા, ઝઘડવા માટે નથી આવ્યો હું અહીંયા. એને ખોટું લાગ્યું એટલે તું અહીંયા આવ્યો, તો એ જે શબ્દ બોલી એ જ વાતનું તારી માસીને ખોટું નહીં લાગ્યું હોય. તું તારી માસી પાસે ગયો કે આ જે મારી વહુએ જે મને તમને કીધું એની માટે હું તમારી માફી માગું છું એમ તે તારી માસીને કીધું? લે, એમ એક જ તરફી બોલશો તું? આંધળા થઈ ગયા છો તમે. માસી જ્યારથી આવ્યા છે ને ત્યારથી તમે અને મમ્મી બંને છે ને આ માસીની તરફદારી કરો છો. બિચારી મારી પત્ની, એનો તો કોઈ ભાવે નથી પૂછતું આ ઘરમાં. અને જુઓ પપ્પા,
મારે જેને લડાઈ ઝઘડો નથી કરવો. હા, પરિવર્તન તમારામાં દેખાઈ જ રહ્યું છે. આમ પણ હા, તમે તો ઓફિસે જતા નથી ને, તો પછી શું કામ ને આવા કપડાં પહેરીને આટા મારો છો? હા, અને નોર્મલી તો તમે નાઇટ ડ્રેસ પહેરીને આટા મારો છો ઘરમાં, અને હવે તો આવા શો ઓફ કરવાના બધા ખર્ચાઓ બતાવી રહ્યા છો. અરે પણ આ કપડાં આપણી પાસે છે તો એ પીડા કામના શું છે ને? હવે આ 5000નો સૂટ છે તો હું મારે એમનો કબાટમાં રાખી મૂકવાનો, અને આવા 2-4 મારા સૂટ છે તો મારે પહેરવા તો ખરા ને, કે આ કાંઈ થોડા એમાં કબાટમાં રાખવું શોપીસ થોડો છે આ? તો રોજ પહેરાય ને. આ રોજ પહેરવામાં અમે લોકો ક્યાં ના પાડીએ છીએ? અને જુઓ પપ્પા, હા, મારે છે ને તમને સાફ શબ્દોમાં કહેવાનું છે, માસી ભલે 5 દિવસ રહે કે 10 દિવસ રહે, એમાં મારો વિરોધ નથી, પણ માસી જ્યાં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી ઘરમાં ઝઘડા ના થાય ને એનું ધ્યાન રાખજો. એવું બોલે ને, એવું વર્તન કરે ને, પછી ગમે હોય, પછી તારી માં હોય કે તારી વહુ હોય, જો તારી માસીને કોઈક 2 શબ્દ કહે ને, એવું નહીં સાંભળી લાવ, કારણ કે એ મારી હાળી છે ને, આ ઘરની મહેમાન છે. તો મહેમાન છે તો અમે લોકો કઈ ના નથી પાડતા, મહેમાન જ છે. હા, મહેમાન તરીકે રહે ને તો કઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા આવ્યા પછી ઓર્ડર જ કરે છે, હુકમો જ આપે છે બધાને. તો શું આ મારી ઘરવાળી ઘરની નોકરાણી છે? અરે ઓર્ડર જ કરે ને, પણ એ અહીંયા રોકાવા આવી છે અને કહે તે સાંભળ્યું. હવે તારા સસરાની અહીંયા આવ્યા હોય તો હું આપણે એને એમ કેવી કે ભાઈ તમે કામ કરો, એમ કેવી આપણે? મારા સસરા ને એ લોકો પપ્પા 5-5 ને 10-10 દિવસ રોકાવા ના આવે, અને મહિનામાં 2-4 વાર તો ના જ આવે. બહુ તાણ કરીએ ને તો પછી માંડ ટક પોરા રોકાય. હા, માસીની જેમ નથી કે પડ્યા પાથરિયા રહે. જો અહીંયા આવે ને મહિનામાં 2-4 દિવસ નહીં, તારા સસરા મહિનામાં 10 દિવસ આવે ને તોય મારે કોઈ વાંધો નથી. એ અહીંયા આવવા જોઈએ ને, નકર એના આગતા શોખ તમે જેમ તારી માસીનું ધ્યાન રાખવું ને એમ જ એનું રાખી તમે તારે. મારો તો સ્વભાવ જ એવો છે, નેચર જ મારું એવું છે. ખબર છે તમારા નેચરની પપ્પા, આ બધા નેચરની ખબર છે અમને લોકોને. હા, વધારે ના બોલાવડાવો ને તો સારું છે. જા તારું કામ કરી, વધારે દોઢ ડાયો છે ને મેં પપ્પાને શિખામણ દેવા આવ્યો. ક્યાં ગયા છે બધા? કોઈ ઘરમાં નથી? અરે બહુ મજાની વાત છે, કોઈ ઘરમાં જ નથી. એ તો બરાબર છે, પણ મેં તો આ કોઈ બહાર ગયા હોય તો તું અહીંયા એકલી બેઠી ને એ લોકો જતા રહ્યા એટલે હું કહું છું. તો સારી વાત છે ને કે હું એકલી બેઠી છું. હા, જો કે આ એ તો વાત બરાબર છે, મારે પણ એટલું જ જોઈએ છે. મેં સાંભળી લીધું. હે? મેં સાંભળી લીધું. મારી ફ્રેન્ડ બી જપતી નથી. ના પડી જાય, કડીક સાયલેન્ટ કરી નાખ ને. અરે હા, એવું જ કરું. આપણે બી બેઠા હોય એકાદ. અરે હું છે ને મારા જીજુ અર્જન્ટ કામમાં બેઠી છું, પછી કરું હો ફોન. કહી દીધું ને. બસ એમ. હા, બોલ. કેવો રહ્યો દિવસ તમારો? દિવસ તું આય ને એટલે બધું ઓકે થઈ જાય, સુધરી જાય. મારો દિવસ ખરાબ હોય ને તોય સુધરી જાય. અને એમાં તારું મુખડું જોઉં, સવારમાં તારું મુખડું જોઉં અને હું ગયો બરાબર, એટલે દિવસ એકદમ પાવરફુલ જાય. પછી સાંજે આવું અને તારું પાછું મુખડું જોઉં અને રાતે પાવરફુલ જાય. દિવસ ને રાત જો આપણને આનંદમાં જાતી હોય તો પછી માણસને બીજું જોવે હું? તો આપણે એક કામ કરીએ, હું અહીંયા જ રહી જાઉં કાયમ માટે. મને એમ પણ તમારી જોડે બહુ મજા આવે છે. તો પછી રહી જ જાય ને, હું એમ જ કહું છું. તમે એક મોટી ભૂલ નથી કરી. ભૂલ? અરે પણ હું તો જો તારી માટે હું બધાને ઘરમાં ખીજાવું છું, તને કોઈ એટલે કોઈ વાતની અગવડ ન પડી જાય તો પછી હું ભૂલ કરી મેં? તમે તો બહુ મોટી ભૂલ કરી છે. તમને કહીશ ને હમણાં તમને નવાઈ લાગશે, અને તમે માનશો એ ખરા કે સાચી વાત છે તારી કે મેં ભૂલ કરી છે. હા તો કહી દે ને, પણ તો હજી ભૂલ સુધારી નાખવી ને. પણ એવી સિરિયસલી? હા લે, સુધરી જશે ભૂલ? હા હા સુધરી જ જાય ને. તું કે તમ તારે, તું ખાલી અવાજ કર. હું શું કહું છું, આ તમે મારી બેન સાથે લગ્ન કરીને છે ને સૌથી મોટી ભૂલ કરી છે. અરે તમારા લગ્ન મારી જોડે કરવાના હતા. શું કેવું પણ છે? હવે એ વાત તો તારી બરાબર છે. મને એવું થાય છે કે મારે એની લાયક જ નથી આમ તો, સમજ્યા? હા, જો તું હો ને બાજુમાં તું હો ને તો આપણી આમ જોડી લાગે, એકદમ પરફેક્ટ જોડી કહેવાય. Dashing. તો કેવું લાગે જાડું પોથું છે ને. પછી કોઈ તું મને પટાવ? ના ના નથી, એ લોકો તો ગયા છે અહીંયા બાજુમાં ભજનમાં, બેવ જણિયો. સાસુ બે હરકી છે. સાચું કરી ને તો તે મારા મોઢાની વાત છીનવી લીધી છે. મારા બસ એ જ વિચાર હતો. અરે હું તો તમારું બધું છીનવી લઈશ. આ બધા પણ હક મારો છે ને, બોલો. હા હું કે ના પડું, પણ તારી બેનને ખબર પડી જાય ને
તો પછી ઈ મારો ઉજળો લઈ લે હો. અરે જીજુ ખબર નહીં પડવા દેવાની. અરે આપણે આવી મસ્તી કરી શકીએ. હા, બસ. સાડી જીજુ તો ચાલે બધું. પહેલાના જમાનામાં થતું જ તું ને. હું નવાઈની વાત છે વળી. હા તો હતું જ ને પણ હા. આમ તો આને ઘણા પરિવારમાં આવું હોય પણ આ તો હું બહાર પડે નહીં ને એટલે ખબર ન પડે. નહીં તો તારી જેવી જો આવી સરસ રૂપાળી સાડી હોય કોઈ જીજુ રહી શકે? કોઈ ન રહી શકે. હા તો પછી એમાં કઈ મારો વાંક નથી તમ તારે. પણ તમે મારું કેટલું ધ્યાન રાખો છો. મારા કપડાં લાવો છો, મારી દરેક વસ્તુનું તમે ધ્યાન રાખો છો. અને તમારી પર તો પ્રેમ આવે ને આવે જ. અરે હું તો આખી જિંદગી તારું ધ્યાન રાખવા તૈયાર છું. લે હે આખી જિંદગી તારું ધ્યાન રાખવા તૈયાર છું એવું લાગે ને. સારું છે તમે મારું ધ્યાન રાખો છો. બાકી અશોકના પગારમાં તો મારો મોબાઈલનું રિચાર્જ નથી થતું. જેમ મારે કેમ હું ભેળવાઈ ગયો છું તારી બેનમાં એમ તું આમ ગણને તો તું અશોકમાં ભેળવાઈ જ ગઈ છું. એ કઈ તારા લાયક થોડી છે. અરે સાચું કહું, આ વસ્તુ મને તમારી યોગ્ય લાગી, તમે બોલ્યા નહીં. અશોકમાં તો હું સાચે જ અટવાઈ ગઈ છું. આ બધું નયનો તારી જિંદગી રંગ બરબાદ થઈ ગઈ. પણ હા એક છે, હજુ જો તારે જિંદગી સુધારવી હોય ને તો મારી જેવો કોઈ આમ હેન્ડસમ રૂપિયા તમારા જેવો તમે ચાલશો મને. તો હું શું કહું છું તમને, આ અશોકને તમે ક્યાં યાદ કર્યો? મારો મૂડ બગાડી નાખ્યો યાર. ના ના એને વાત જવા દે. આપણે કોઈની વાત નથી કરી. આપણે આપણા ભવિષ્યનું માટે વિચારીએ તો એવું કરીએ તો તું છે ને એવું કામ કરીને અશોકને છૂટાછેડા આપી દે અને હું તારી બેનને છૂટાછેડા આપી દઉં. ક્યાં સુધી તમે પહોંચી ગયા? પહેલા સ્ટાર્ટિંગ તો કરીએ આપણે. પણ તો ધીરે ધીરે સ્ટાર્ટિંગ કરીએ ને. હા, હા તો- અશોકને ખોટું ન લાગે હા, અને આપણે એને ના પાડી દઈશું. હા બસ આ એ અને બિચારા તમે મારી બેનનું ધ્યાન રાખો. હા, બસ. પણ મારી બેન બિચારી બહુ ભોળી છે. શું તો થશે એનું? એક કામ કરો, તમે બેવને રાખો ને, તમને શું વાંધો છે? તમે તો કરોડપતિ છો. એમ મને કાંઈ વાંધો નથી. જો તારી બેનને વાંધો ન હોય ને તો મને કાંઈ વાંધો નથી. તો તું આ ઘરમાં રહી જઈશ ને. અને એવું અરે નેકી ઓર પૂછ એમ? હું તો અહીંયા રહેવા માટે મરું છું તમારી જોડે. તો તો એક કામ કરીને તારે અશોકને ના નથી પાડવાની. અશોકને એવું લાગે ને તો આપણે ખાધા ખોરાકીના જે થતા હોય ને એને આપ્યા કરીશું. એટલે ઈ- અશોક છે ને બહુ સ્વમાની માણસ છે. એને હા, કાંઈ આવ્યો છું. હા, ક્યાં? કઈ જગ્યાએ? શું? હા હા પપ્પાને પૂછી લઉં. હા 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 બરાબર. પપ્પા, હા. હા તમે અને માસી શું કામ વહેલા આવી ગયા? તમને કહ્યું હતું ને ફંક્શનમાં રોકાવ. અરે ના ના મારે વહેલું પૂરું થઈ ગયું ને પછી એમાં હું કાંઈ હતું ને એવું ફંક્શનમાં કાંઈ એટલું બધું એટલે પછી મેં તો હું જતો રહું ને ઘરે અને અહીંયા આવું તો આપણા પરિવારમાં ક્યાંક જઈએ. પણ પરિવારમાં તો કોઈ હતું નહીં. આ તમે હતા ને માસી હતા. તો અમારો એક પરિવાર જ કહેવાય ને બેટા. હા, હું તને શું કહું છું, હા, તું કેમ વહેલો આવી ગયો પણ? હું પપ્પાને લેવા આવ્યો છું. ત્યાં હવે રસમમાં પપ્પાની જરૂર છે. મમ્મી એકલા બેઠા છે. મમ્મી કહે છે કે તમે પપ્પાને બોલાવી લો. પપ્પાને ફોન કરું તો સાયલેન્ટ આવે છે. આ ઉપાડતા કેમ નથી ફોન? અરે હા, મેં જ સાયલેન્ટ કર્યો હતો. એમનો ફોન બહુ વાગે કરતો હતો અને મારે કંઈક અર્જન્ટ વાત કરવી હતી એમની જોડે. અને આમ પણ જો ઘરમાં છે ને આ બધી વાતો કરવાની જ હોય. મારા ઓફિસને બધા ફોન આવે અને તને હું બહુ સ્ટ્રિક્ટ માણસ છું. ઓફિસની વાત ઘરમાં નહીં અને ઘરની વાત ઓફિસમાં નહીં. હા તો ચાલો હવે ઓલી રસમ જતી રહેશે. અરે નથી જાવું, રસમ જ છે બધી ભાઈ. હા. આજે તો હું રસમ ને પાઉં ખાવા જવાની છું બહાર તમને લઈને. અરે રસમ ને પાવ નહીં. પપ્પા તમે જાઓ, હું ને માસી બેઠા છીએ. જાઓ. અરે ના ના એક કામ કરીને તું અને સંધ્યા બેસી જાવ ને રસમમાં. હા. તારે પતિ પત્નીની જરૂર અમે છે લોકો ને. રસમ બહાર ખાઈ આવી. ભવિષ્યમાં તારે જ બેસવાનું. બરાબર ને બેટા? અને હું માસી કે ને એટલે તારે માનવાનું જોઈએ. માસી હાલો 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 બાય પણ બાય. મમ્મીને શું જવાબ આપીશ? રસો ઘણો રહી ગયો છે, પાછું કુકર મૂકવું પડશે. લે મમ્મી, આજે તમે રસોઈ બનાવવા માંડ્યા? હા હા જો ને, હા મગનું સૂપ બનાવવું છે ને તો આ થોડા મગ બાફવા મૂકું છું પણ બહુ જ રસો લાગે છે અને કાચા પણ લાગે છે થોડા, એટલે એકાદ સીટી પાછી વગાડી દઉં. અરે રસોઈ તો થતી રહેશે, એ તો હું કરી નાખીશ. એમાં શું થઈ ગયું? ના ના હવે એમાં શું ફરક પડે. હા જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને શાક પણ મેં સુધારી દીધું છે ને દાળ ભાત આજે નથી બનાવવા. હું વિચારું છું કે ખાલી ખીચડી થોડીક બનાવી નાખીએ. હા તો એ તો હું બનાવી નાખીશ, પણ હું તમને એવું કહું છું કે આ ઘરના કામ તો હું કરી લઈશ. તમે જરા ઘરમાં બીજી જગ્યાએ ધ્યાન આપો ને. બીજી જગ્યાએ ધ્યાન એટલે મારે ઘરમાં શું ધ્યાન આપવાનું છે? હા ઘરમાં તું આવી ત્યારથી આ રસોડાનું ને બીજું બધું તું સંભાળી લે છે. આ નાના મોટા કામ હોય તો હું સંભાળી લઉં. આમાં બીજું ધ્યાન આપવાની વાત જ ક્યાં આવી? મમ્મી તમે બહુ ભોળા છો, તમે કંઈ સમજતા જ નથી. ભોળી? પણ કઈ બાબતમાં?
અને શું સમજવાનું હોય મારે? તમને ખબર છે એ દિવસે આપણે બહાર ગયા ને પછી બધાની પહેલાં હું ઘરે આવી ગઈ હતી હા તો માસી અને પપ્પા બંને રૂમમાં બેઠા હતા એટલે હોલમાં બેઠા હતા અને એકબીજા સાથે તાલીઓ આપી આપી અને વાત કરતા હતા. હા પણ એ તો કામિનીની આદત જ છે ને. જો ને એ આવી એ દિવસે પણ કેવી રીતે વળગી વળગીને વાત કરતી હતી. એટલે મને તો હવે એ વાતમાં નવાઈ જ નથી લાગતી. જે હોય એ છોડ ને, એ બધી મગજમારી કરવાની ક્યાં જરૂર છે? આ કામિનીનો સ્વભાવ છે. અને આમ પણ તને તો ખબર જ છે ને કે આ કાયમ આવે ત્યારે આવી રીતે તારા પપ્પાજી સાથે વાત કરે છે. હા એ વાત બરાબર છે પણ મારો કહેવાનો મતલબ એમ છે કે ગમે એમ તો એ પપ્પાની સાળી છે અને પપ્પા એના બંનેવી છે તો એ બંને થોડોક સંબંધનો લિહાઝ તો રાખવો જોઈએ કે નહીં? એટલે તું કહેવા શું માંગે છે? જરા આમ ચોખવટ કરીને કહીશ તો મને ખબર પડે. ચોખવટ કરીને એમ કે કોઈ પણ છોકરી પછી સગી ભલે બેન હોય તો પણ પોતાના ઘરવાળા સાથે આવી રીતના વાત કરે ને કોઈને ના પોસાય. ખબર નહીં તમને જ કેમ પોસાય છે. અરે પણ એમાં ખોટું શું છે? સાડી બનેવી છે, હસી મજાકનો સંબંધ છે એ લોકોનો, તો આમાં તું એ લોકો ઉપર શંકા કરે છે? મને મારી બેન પર ભરોસો છે અને મારા વર પર પણ. અરે શંકા કરવાની વાત નથી મમ્મી, હું તો તમને ચેતવું છું. બાકી ચેતવણી. પછી છેલ્લે કંઈ થશે ને તો ત્યારે તમારે જ પછતાવાનો વારો આવશે. ઓહો, લે બોલ. તું ચેતવે ત્યારે હું ચેતાઈ જાઉં એમ? અરે એવું ન હોય. અરે આ તો કામિનીનો સ્વભાવ પહેલેથી આવો રહ્યો અને આ બાબતમાં હું શંકા નથી કરતી, અશોક કુમાર નથી કરતો, તો તું શું કામ કરે છે? અને એવું કંઈ હોય તો ખબર તો પડી જ જાય ને. હું કામિનીને સારી રીતે ઓળખું છું. હા, એને હાથમાં હાથ લઈને બેસવાની આદત છે, હસી મજાક કરવાની આદત છે, પણ એવું ન હોય. કેવી વાત કરે છે તું? હા, આટલું ગંદુ વિચારે છે? હું ગંદુ નથી વિચારતી, તમે જરૂર કરતાં વધારે સારા છો. અને વાત રહી અશોક માસાની, તો માસાના મગજમાં પણ ઘણા વિચારો હાલતા હશે પણ બિચારા કે કોને અને જાય ક્યાં? તમને તો ખબર જ છે ને કે માસી સામે માસાનું કંઈ નથી ચાલતું. જો આ બધું છે ને તું વધારાનું વિચારી રહી છે. આ ખોટો વિચાર બધો બંધ કરી દે. આમ ને આમ વિચાર કરતા રહીશું ને તો પછી જીવનમાં છે ને આપણે આપણી જ જિંદગી નહીં જીવી શકીએ. અને રહી વાત તારા પપ્પાજી અને મારી બેન કામિનીની, એ બંને સાડી અને જીજાજી છે તો વહેલા આવે આ વાત કરતા હશે, હસી મજાકની કોઈક વાત કરી લીધી હશે, એમાં ખોટું પણ શું છે? અરે વાત કરે એમાં ક્યાં કંઈ વાંધો જ છે પણ આ તો શું આમ અડી અડીને વાત કરવી, તાલીઓ આપી આપીને વાત કરવી, એ કંઈ મર્યાદા છે? હવે આ ઉંમરે આ બધું સારું ના લાગે. જો તું મારી વહુ છે એટલે તું આ બધું મને કહે ને એ મને સાંભળવું ન ગમે અને જોવું ન ગમે. એટલે મહેરબાની કરીને તું તારી લિમિટ ક્રોસ નહીં કર. આ બધી વસ્તુમાં જો કદાચ ખરાબ ખોટું હશે ને તો હું ફોડી લઈશ, પણ તું બોલે ને એ જરાય સારું નથી લાગતું. મમ્મી તમે છે ને મારી સાથે ક્યારેય આવી રીતે વાત ના કરતા. હા, માસી આવ્યા ને ત્યાર પછી તમે હું બોલું ને તો પણ તમને ખરાબ જ લાગે છે. ખરાબ લાગવાની વાત જ ક્યાં છે સંધ્યા? કેવી વાત કરે છે તું? હા, તું મારી બેન અને મારા વર ઉપર આવી શંકા કરે, ખોટા આરોપો મૂકે તો શું હું એક પત્ની તરીકે, એક બેન તરીકે બધું સહન કરું? હું તમને નથી કહેતી કે તમે સહન કરો અને મારે તમને દુઃખી નથી થવા દેવાને એટલા માટે જ હું તમને ચેતવું છું પણ તમે એ વાત સમજતા નથી. હું બધી જ વાત સમજુ છું સંધ્યા. ખોટી મગજમારી તું કરતી નહીં. જો તને ચોખ્ખાને ચટ શબ્દમાં કહી દઉં છું, મને ખબર છે કે મારી બેન અને મારા વર વચ્ચે કેવો સંબંધ છે અને તને જો એવું લાગતું હોય ને તો તે મને કહી દીધું. હવે આ વાતને વધારે ઉખેડતી નહીં, કારણ કે ઘરમાં ખોટી મગજમારી કરવી મને જરાય પસંદ નથી. મગજમારી મને પસંદ નથી અને તમને ખબર છે કે કામિની માસી જ્યારે આપણા ઘરમાં આવે ને ત્યારે નકરી મગજમારીઓ જ થાય છે, કારણ વગરના ઝઘડાઓ ઊભા થાય છે. તો શું એને ના પાડી દઉં? એને એમ કહું કે તારે મારા ઘરે નહીં આવવાનું? એને એમ કહી દઉં કે ના બેન, હા બેન તારી બેનનું ઘર નથી, હા તો તારા જીજાજીનું ઘર છે એટલે તારાથી નહીં આવાય? ને મારી વહુનું કહેવું એમ છે કે તારા આવ્યાથી અમારા ઘરમાં ઝઘડા થાય છે, તો ના પાડું એને? એને ના પાડવાની વાત નથી, એને ખુદને તો સમજવું જોઈએ ને. પોતાના છોકરાઓને તો એને હોસ્ટેલમાં મૂકી દીધા છે અને ઘરવાળાનું તો કોઈ દી ધ્યાન રાખ્યું નથી એટલે જ્યારે હોય ત્યારે બસ તમે કહી લીધું, મેં સાંભળી લીધું. કામ કરો, હું બીજા કામ પતાવું. ઘૂસી જાઓ, હજી તમે લેપટોપમાં ઘૂસી જાઓ. એક કામ કરો, કામ પતાવું છું યાર મારું. આમ પણ આજે તો હોલિડે છે પણ આ પેન્ડિંગ જે વર્ક પડ્યું છે ને એ વર્ક તો પૂરું કરી લઉં. તમારે ક્યાં હોલિડે જેવું કંઈ આવે છે અને તમારે ક્યાં ઘર સાથે કંઈ લેવા દેવા છે? લેવા દેવા તો છે જ ને. આપણે મોર્નિંગમાં બહાર નહોતા ગયા, હા
બહાર ગયા હતા પણ તું તારી રીતે અહીંયા ઘરે વી આવી એમાં હું શું કરું? તમને ખબર છે ઘરે આવીને શું થયું? તમે પૂછ્યું એકવાર? ફરી પાછું કંઈક થયું હશે. શું થયું હવે? હું મમ્મીને મળવા ગઈ હતી. મમ્મીને કહેવા ગઈ હતી કે આ માસી અને પપ્પા જે રીતે રહે છે ને એ મને બરાબર નથી લાગતું. તમે થોડું સંભાળીને સાચવીને રહેજો. ના પાડી હતી ને સંધ્યા તને કે આ જે વાત છે આપણા બંનેની વચ્ચે જ રહેવી જોઈએ, બીજા કોઈને વાત કરતી નહીં. આ શું કામ ને ખોટે ખોટા શક નાખે છે બીજાના મનમાં? હું શક નથી નાખતી. મને જે દેખાઈ રહ્યું છે ને, જે સત્ય છે ને એ હું કહું છું. શું સત્ય છે? હા, ખોટે ખોટી હવામાં રહેલી વાતને તું ચગાવી રહી છે, બીજું કઈ છે નહીં આમાં. તમને લોકોને અત્યારે બધું એવું જ લાગશે કારણ કે તમારા બધાની આંખે પાટા બંધાયેલા છે. અને મમ્મી તો મને કેટલું બોલવા માંડ્યા કે તને મારી બેન ગમતી નથી, આમ નથી, તેમ નથી, એટલા માટે તું આવું બોલે છે. બોલે જ ને. હા, તું એની બેન વિશે ગમે તે બોલતી હોય અને સામે પપ્પા વિશે પણ, તો પછી મમ્મી બોલવાના જ છે. હા, તો બધું ઠીક છે કે મને કહેતી હતી ત્યાં સુધી વાંધો નહોતો, પણ હવે જોજે આ તે જે આ દિવાસળી સળગાવી છે ને એની આંખ કેવડી મોટી થાય. અરે પણ હું તો જે સાચું છે એ જ કહું છું અને જે આંખે જોઉં છું ને એ તમને લોકોને શું જોયું તે બોલ ને. તારી આંખે શું જોયું છે કે બને? તમને ખબર છે હમણાં થોડા દિવસ પહેલા જ છે ને આપણે બધા બહાર ગયા હતા. હા, એટલે હું વહેલી ઘરે આવતી રહી હતી અને પપ્પા ને કામિની માસી ઓલરેડી ઘરે જ હતા. તો મેં જોયું કે બંને એકબીજાને તાલીઓ આપી આપીને હસી મજાક કરીને વાત કરી રહ્યા હતા, જાણે સાળી સાથે નહીં ઘરવાળી સાથે વાત ના કરતા હોય એની જેવું લાગતું. સંધ્યા, બોલવામાં જરા લગામ રાખ. હા, જરાક તો પાછી પડ. કોઈ વ્યક્તિ આ રીતના છોકરો અને છોકરી પાસે બેસીને આમ હસી મજાકથી તાળીઓ પાડી પાડીને વાત કરતા હોય તો બંને વચ્ચે કંઈક છે એવું ધારી જ લેવાનું. ના, એવું બિલકુલ નહીં ધારી લેવાનું. તો હા, તો એવું જ કહી રહી છે. હવે એ લોકો હસી મજાકથી વાતો કરતા હોય તો શું થઈ ગયું? અને આમ પણ તું વહેલા આવી હતી, એની સાથે સાથે હું અને મમ્મી અમે લોકો તે પાછળ રહ્યા હતા ને પપ્પા અને માસી પણ આવી ગયા હતા. તો શું થઈ ગયું? ઘરે આવ્યા હતા, વાતચીત કરતા હતા, બેઠા બેઠા હસી મજાક કરતા હતા. સારું કહેવાય ને. મને એ નથી સમજાતું કે જે મને દેખાઈ રહ્યું છે એ તમને લોકોને કેમ નથી દેખાતું. કારણ કે તારી આંખ આગળ છે ને એક ચશ્મા લાગેલા છે અને આ ચશ્મામાંથી તું એ જ જોવા માંગે છે જે તારા મગજમાં ચાલી રહ્યું છે. મારા મગજમાં કંઈ નથી ચાલી રહ્યું અને ચશ્મા નહીં, મને તો બધું ક્લિયર જ દેખાય છે. ચશ્મા તમારા લોકોની આંખ પર લાગેલા છે જેથી કરીને તમને પપ્પા અને માસીના આવા સંબંધો દેખાતા નથી. હા, હવે છે ને હા, મને ગુસ્સો આવે એવું ના કર પ્લીઝ. હા, ઓલરેડી બધી ડિસ્કશન તે મમ્મી સાથે તો કરી છે, હવે મારી સાથે આ ડિસ્કશન કરીને તું મારો મગજ પણ ખરાબ કરી રહી છે. હવે પપ્પા બિચારા એવું કાંઈ ના કરે. આ પપ્પાને હું ગયો હતો સમજાવવા, બધી વાતચીત કરી અને પપ્પાએ પણ એમ જ કહ્યું છે કે તારી વહુ છે ને સંકાશીલ છે, એ જેમ ભાવે એમ બોલતી હતી. અને તે જ્યારે મને વાત કરી ત્યારે એટલું જ કહ્યું હતું કે તું કઈ વધારે પડતું બોલી નથી. હવે આમાં સાચું કોણ ને ખોટું કોણ? મમ્મી બેઠા જ હતા ને, તમારે એવું હોય તો મમ્મી સાથે ક્રોસ ચેકિંગ કરી લેવું હતું. શાનું ક્રોસ ચેકિંગ કરું? હા, તને શું લાગે છે મમ્મી સાથે જે રીતના બોલીને બાંધીને તું આવી છે એ પછી હવે કઈ રહ્યું છે બાકી કે ક્રોસ ચેકિંગ કરવા જાવ? હું તો સાચી છું ને એટલે તમને બધાને કહું છું, પણ તમને બધાને અત્યારે હું સાચી નહીં પણ ખોટી લાગુ છું. ખબર નહીં હવે તમને કોઈ સારો એવો કડવો અનુભવ થશે ને ત્યારે સમજાશે કે સંધ્યા જે કહેતી હતી એ સાચું કહેતી હતી. અનુભવ? હવે આ બાબતે અનુભવ પણ થશે અમને લોકોને. અરે જે કઈ છે જ નહીં એનો અનુભવ શું કામ કરીએ અમે લોકો? હા, કઈ પણ મગજમાં આવે એવું બોલ્યા કરે છે. અરે જરાક તો મર્યાદા રાખ. મને તો એમ હતું કે તું સંસ્કારી છે, સારી છે, પણ તું આવા વિચારો કરીશ. આજે ખબર પડી મને કે તારા મગજમાં પણ આટલી બધી વિકૃતિ ભરાયેલી છે. જુઓ, જે છે એ કહું છું, એને લઈને મારા સંસ્કારો ઉપર તમે આંગળી ના ઉઠાવો પ્લીઝ. અને હવે મારે તમને લોકોને કંઈ કહેવું પણ નથી. તમારે માનવું હોય તો માનો, ના માનવું હોય તો કંઈ નહીં. તો નથી જ માનવાના અમે લોકો. ખોટે ખોટું મારું મગજ પણ ખરાબ કર્યું. મસ્તનો કામ કરતો તો ત્યાં આવીને બેસી ગઈ. તને કઈ ખબર પડે છે કે નહીં? ભાઈ, હું આવીને એની 10 મિનિટથી તું એકલા વારો કરે, તને ખબર પડે, પણ તે મને આ ઘરે બોલાવી છે શું કામ જણાવીશ? અરે પણ તું આ હું કામ કામિનીને તારા ઘેરે રોજ રોકાવા બોલાય છો? હું એમ કહું છું. હું બોલાવું છું?
અને મારે બોલાવી પડે? કેવી વાત કરે છે તું? અરે તને ખબર છે કે કામિની અહીંયા પિયર આવી નથી શકતી, તું એકલો રહે છે અને બિચારીને પિયર જવાનું મન થાય તો જાય ક્યાં, એટલે મારા ઘરે આવે છે. એમાં વાંધો શું છે? હવે આ કામિની આવે છે એમાં મારા વહુ અને દીકરાને તકલીફ હતી ને ત્યાં સુધી વાત બરાબર, તનેય તકલીફ છે? અરે પણ અશોક કુમારને શું સમજવાનું? એ અહીંયા આવીને બેસી જાય. હવે અશોક કુમારને એ ખબર ને બાંધીને નોકી થઈ એના મમ્મી પપ્પાને બિચારાને ગામડે મોકલી દીધા. હવે હું આને એકલાને રહેવાનું, ખાવા પીવાનું ને એને શું સમજવું? એટલે તને આ બધી કમ્પ્લેન અશોક કુમારે કરી? તો અશોક કુમાર જ કરે ને, બીજી કોણ કરે આ કમ્પ્લેન? છો ભાઈ, મને નથી ખબર કે કામિની આવું શું કામ કરે છે, પણ હવે એને એમ લાગે છે કે એ મારું ઘર છે, બેનનું ઘર છે, એનું પિયર છે એમ સમજીને આવે છે કાયમ, એટલે હું એને રાખું છું. પણ તું મને દોસ્તના ટોપલા દે એના કરતાં કામિનીને સમજાવ ને કે તારો વર ત્યાં એકલો છે તો વારે ઘડીએ બેનને ત્યાં ન જા. પણ હવે એને હું સમજાવું? તું એટલી મોટી છો તો તારા લગ્ન થયા ત્યારે આપણા મમ્મી પપ્પા જીવતા હતા, તું કેટલા દિવસે રોકાવા આવતી હતી કે ને પિયરે? વર્ષમાં 2-3 વાર આવતી હતી. હા, એ પણ ઊભા કારણ કે મારી પાસે એવો સમય જ નહોતો. હા, તારા જીજાજી એમના કામમાંથી ઊંચા ન આવે, મારે મારા બાળકોને સાચવવાના હોય તો હું કઈ રીતે આવી શકું? આ તો પછી તું આને નથી સમજાવી શકતી કે ભાઈ મેં મારી જિંદગીમાં આવી રીતના રહી હતી, આવી રીતના બધા કામ કર્યા હતા અને ઘર હાચવું હતું, તો તું તારું ઘર હાચવે એમ નથી કહી શકતી તું? કેટલી વાર કહું? હા, એક વાર તો કહ્યું હતું. હવે વારે ઘડી આવે તો હું મારી સગી બેનનું મોઢું તોડી લેવાનું, એને એમ કહેવાનું કે તું ન આવ. હવે એને સમજવાનું હોય ને તું મને ખખડાવે છે એના કરતાં આ વાત તું કામિનીને કરતો હોય ને તો વધારે સારું લાગે. અરે તો એને ના પાડી દેવાય. હું તો એમ કહું છું કે કહી દેવાનું તારે મારા ઘરે નહીં આવવાનું, તું મારી ઘરે આવીશ એટલે ઘરે ઝઘડા થાય છે એમ કહી દેવાય. સારું, તે બહુ સારી સલાહ આપી. હવે હું કામિનીને કહી દઈશ હા કે ભાઈએ મને કીધું છે કે તું અમારા ઘરે આવે છે એટલે ઝઘડા થાય છે એટલે મારા ઘરે નહીં આવતી. હું બધી વાતમાં બલીનો બકરો હું બનું? આ તો બીજું કોઈનું માને છે? દેવાંગ મેળો તો એ કહેતો હતો અમારે 2 માણા વિશે ઝઘડા થાય છે, ઘરે આવીને ઓર્ડર કર્યા રાખે તો હું મારી ઘરવાળી કઈ નોકરાણી છે અને તું પાછી વહુનું તાણવાની બદલે તારી બેન કોઈ તાણ, તો એ તો એમ જ કહેવાનો ને. સાચું કહું ને તો આ કામિનીના આવવાથી કેટલા ઘરમાં મગજમારી થાય છે. અહીંયા તને ઉપાધિ, ત્યાં અશોક કુમારને, અને મારા ઘરે તો બધાને જ ઉપાધિ છે. પણ હું શું કરું આમાં? મારો શું વાંક છે? કામિની મને ફોન કરીને કહે કે દીદી હું ઘરે રહેવા આવવાની છું, તો મારે શું એમ કહેવાનું? ના તું નહીં આવતી. પણ તું સલાહ તો આપી હે કે નહીં? કીધું તું. ઉદાહરણ અપાય. આપણે રમીલા માસીની છોકરી છે ખબર છે ને, હવે એનો ઘરવાળો એવી રીતના કંપનીમાં કામ કરે છે તો એને રજા નથી મળતી ને આવડી આ બિચારી સ્કૂલમાં નોકરી કરે છે, એ તો એક દિવસે રોકાવા નથી જતી. રક્ષાબંધન રાખડી બંધાવા જાય ને દિવાળીએ 2 દી જાય છે, તો એ કેમ એના પિયર જાય વગરની રહેતી હશે? બહુ બધી સલાહ આપી, બહુ બધા જણના ઉદાહરણ પણ આપ્યા, પણ આપણી બેન છે એને મારે કંઈ વધારે કહેવાતું નથી. અને કંઈ કહેવા જાવ તો કહે છે કે પિયરમાં મા બાપ નથી અને અહીંયા બેને પણ સંબંધ તોડી નાખ્યો. અને 100 વાતની એક વાત તારે અશોક કુમારને કહેવાય કે તમે સમજાવો, અમને શું કામ કહો છો આ બધું સમજાવવાનું? અશોક કુમારનું બિચારાનું કાંઈ માનતી હોય તો ને. અશોક કુમારનું કાંઈ હાલે છે ને ઘરમાં? અશોક કુમાર કહે કે ભાઈ એવો કપડાં નથી ખરીદી કરવાના, તો કે ના મારે તો ખરીદી કરવા જોઈએ. ઓલા બિચારાને 30,000 પગાર છે, એમાં 15,000 તો આ એકલી બગાડી નાખે, એમાં રૂમ કેમ આખવી? સારું છે ને મકાન ઘરનું છે. જો હા છે ને, હું કંટાળી ગઈ છું, ખરેખર કંટાળી ગઈ છું. આ રોજના ઝઘડા મને નથી પોસાતા. આ મારે ઘરમાં પણ જવાબ આપવાનો, બહારે જવાબ આપવાનો અને બધાનું સાંભળવાનું પણ. અરે કામિનીને કહ્યું છે કે તું 5 મહિને 6 મહિને એકવાર આવ, પણ એ પણ છે કે માનતી નથી. કેટલા ઉદાહરણો આપ્યા છે કે આપણે આપણું ઘર સંભાળીને બેસવું પડે, પણ એ બેસતી હોય તો ને, માને તો ને કોઈની વાત. કાંઈ વાંધો નહીં. જો હવે તારે આ વસ્તુ કરવી હોય ને તો એક રસ્તો છે. તારે છે ને કામિનીને ત્યાં બોલાવી હોય ને તો હું તારી ઘરે નહીં આવું હવે, એટલે મારે ઓલાને સાંભળવું ન મળે. ઓલાને એમ જ થાય છે કે હું સપોર્ટ કરું છું. તને એમ નથી લાગતું કે આ બધાની વચ્ચે સુડી વચ્ચે સોપારી મારી થઈ રહી છે? હા, એક બાજુથી કામિની મને સંભળાવે, એક બાજુથી તું સંભળાવે, ને તારો જીજો એ તો કંઈ અલગ જ સૂરમાં રહે છે. અને રહી મારા દીકરા અને વહુની વાત, તો એ તો મને કંઈ સંભળાવે છે. શું કરવું મારે? એક કામ કરો ને, હું સંન્યાસ લઈ લઉં, હું જતી રહું એટલે વાત થાય પૂરી. હા, એટલે તું સંન્યાસ લઈ લે. વાંહે તારે નામ તો દેવું છે કે મારા ભાઈએ આમ સપોર્ટ ન આપ્યો, મારા ઘરવાળાએ સપોર્ટ ન આપ્યો. આ બધી વસ્તુમાં હકીકત તું સમજ ને તો તારે સમજવાનું છે. તું એક વખત મોઢે ચડીને કહી દેવાનું તું મારી ઘરે નહીં આવતી. શું થાય? વધીને 5 મહિના બોલશે નહીં તારી પાસે, વાપડી તારી જરૂર પડશે. એ હા, કહી દઈ. હા, જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમને થતું હશે કે મેં તમને
અત્યારે અહીંયા શું કામ બોલાવ્યા છે? આવું છે ને મને બધા બોલાવે ને ત્યારે થાય છે. આ સવારે તારા મામાએ મગજ બગાડ્યું, હવે તું બગાડી નાખ. બોલ શું કામ બોલાવી છે? મમ્મી, સંધ્યાએ મને જે વાત કરી છે એ વાત તમને પણ કરી જશે ને? હા કરી છે. આ થોડા દિવસ પહેલા રસોડામાં આવી હું કામ કરતી હતી અને આખા લાંબુ લેક્ચર ભાષણ આપી ગઈ છે. શંકા શંકા શંકા, બીજું કંઈ જ નહીં. મમ્મી જુઓ, અત્યાર સુધી મને પણ સંધ્યાની આ બધી બાબતો શંકા જ લાગતી હતી અને એવું લાગતું હતું કે આ સંધ્યા નક્કી કંઈક ખોટું કરી રહી છે ઘરમાં. પણ એવું નથી મમ્મી. જુઓ, અમુક પુરાવા મારી પાસે પણ છે. તમે એકવાર એના ઉપર વિચાર કરો કે હા, જ્યારથી માસી આ ઘરમાં આવ્યા છે ત્યારથી પપ્પાને જોયા છે, એનું વર્તન સાવ બદલાઈ ગયું છે. હા, એમના વિચારો, એમની રહેણી કહેણી, એમની ભાષા અને ખાસ કરીને એમનું કામ પ્રત્યેનું વર્તન. આ કામ પ્રત્યેનું વર્તન પણ બહુ બદલાઈ ગયું છે. આજકાલ જુઓ ને, હા ઓફિસે જાય છે તો માસીને સાથે લઈને જ જાય છે, એકલા તો જતા જ નથી. નોટિસ કર્યું છે તમે ક્યારે? હા કર્યું છે. હવે એને કંઈક વસ્તુ લેવી હોય, કાંઈ હરવું ફરવું હોય તો એ તારા પપ્પાને ન કહે તો કોને કહે? એના જીજાજી છે એટલે લઈ જતા હશે સાથે. એમાં શું? એમાં શંકા જેવી કઈ વાત છે? રોજે રોજ પપ્પા લઈ જાય છે સાથે. ક્યારેકની વાત હોય તો હું પણ સમજુ. અને બીજી વાત, હા ઓફિસેથી કરશન કાકાનો પણ ફોન આવ્યો હતો કે પપ્પા છે ને હા ઓફિસમાંથી રજા લઈને બાજુની હોટલ છે ને ત્યાં હોટલમાં જાય છે. મતલબ કે જો હું તો આવું વિચારી પણ ના શકું, પણ માસી અને પપ્પા બંને બહાર રેસ્ટોરન્ટમાં જમે છે, ત્યાં રહે છે અને પછી ત્યાંથી જ ઘરે આવે છે. આવું કરશન કાકાએ મને કીધું છે. હજી આ બાબતમાં સાબિતી તો નથી જ મારી પાસે, પણ હા તમને ખબર છે, હા 2 દિવસ પહેલાં આપણે માતાજીની રસમમાં ગયા હતા, જ્યાં તમે રસમમાં બેઠા હતા પણ પપ્પા નહોતા આવ્યા. તમે મને ઘરે બોલાવવા મોકલ્યો હતો. અહીંયા આવીને જે મેં જોયું છે ને એ મારી સગી આંખે જોયું છે. પપ્પા અને માસી બંને સાથે બેસીને હસી મજાક ભરી વાતો કરતા હતા અને એકદમ ક્લોઝ આવી ગયા હતા. મમ્મી, આ બધું તને તારી પત્નીએ કહ્યું ને? હા, સંધ્યા આવીને આ જ બધી વાત મને કરતી હતી. હા, હાથમાં હાથ નાખીને વાત કરે છે, તાળીઓ પાડી પાડીને વાત કરે છે, હસી મજાક કરે છે. જો બેટા, જ્યાં સુધી આપણી પાસે પાકા સબૂત ન હોય ને ત્યાં સુધી કોઈના પર કીચડ ન ઉચાડાય. મમ્મી, આવું ક્યારેય પણ મેં પહેલાં કહ્યું છે? હા, આજે શું કામ કહી રહ્યો છું? કારણ કે પુરાવાઓ મેં જોયા છે, મેં નોટિસ કર્યું છે. અને ખાસ આ માસીનું વલણ પણ આ પપ્પાની પ્રત્યે કંઈક જુદા જ પ્રકારનું છે. તમને કદાચ નોટિસ નહીં થયું હોય પણ મને ખ્યાલ છે. જુઓ, એક ઉપાય છે. શું? હા, હું છે ને મારી વાતને સાચી સાબિત કરી શકું. સાચી તું સાબિત કરી શકીશ ને? તો કરી બતાવ. સપોર્ટ કરવો પડશે. હું કહું ને એ પ્રમાણે તમારે પણ કરવું પડશે, તો જ આ વાત સાચી સાબિત થઈ શકે. જો આમાં તમે સપોર્ટ ના કરો તો પછી વાત બને નહીં. એમ તો કરું. જો તું સાચો હોય અને તારા પપ્પા અને તારી માસી બંને ખોટા હોય તો હું તને સપોર્ટ કરવા તૈયાર છું. બોલ, મારે શું કરવાનું? જુઓ, સારું, તું કહે છે તો તારી વાતને માન્ય રાખી અને આપણે આ કામ કરીએ. હો? હા. કેમ છે કામિની? અરે હું તો મજા જ હોઉં ને, એમ તો આપણે જલસા જ હોય. તો વાંધો નહીં. તો આપણે કંઈક 2-4 દિવસની ટૂરમાં કંઈક ફરવા જવી તો? ચાલો, હું તો રેડી છું. એમ આમ જો આપણે બે એકલા જો. એ હવે તમારી ઘરવાળીને મનાવવી પડશે ને. એને તો હું કહી દઈ કે મારે આ ઓફિસનું કામ છે ને એટલે મીટિંગ છે એટલે 3 દિવસ જેવું જવું પડે એમ છે. મેં તમારી સામે જોયું તમે આવે ત્યારે. શું લઈને આવ્યા છો? એટલે તું જોઈ લીધી? મારા એમ કે તારું મોબાઈલમાં ધ્યાન છે. ના રે ના, હું તો બહુ ચતુર છું.
શું લાવે છે બધા? જો તારી માટે લાવ્યો છું, આંખ બંધ કરતો આપ. અરે યાર આવું શું હોય? અરે પણ વસ્તુ જેવી છે જો એ ઓકે ઢાં ઢાં. જો મારા માટે છે આ? હા શું વાત છે? સોનાનું થેન્ક છે. યુ. તારા માટે આમ જો તારી બેનને નહીં કહેતી હોય પછી કે ગાંડી છું એટલી કે બેનને કહું? હું શું કહું છું તમને? બહુ મોંઘો હશે ને આ? હા બસ આ તને ગમ્યો ને પણ બહુ જ ડિઝાઇન તને ગમી ને અને જો ન ગમતી હોય ને તોય તમ તારે કહેજે. આપણે જો આનાથી મોટો લેવો હોય તો એ કહેજે તમ તારે. એ પછી અત્યારે આ બરાબર છે. એ હું તને શું કહું છું હમ કે આપણે આવી રીતે એકલું એકલું રહેવું અને એકલું એકલું મળવું બધાની આપણે હાજરી ખટકતી હોય અને મારે રાહ જોવી પડે કે આ કોઈ ઘરમાં છે કે નહીં પછી હું ઘરમાં જાઉં ને એ પણ એની તો કઈ અલગ મજા છે, સમજો ને તમે? એમને એની કરતાં આપણે સાથે જ એક આમ કાયદેસર આપણે બે પતિ પત્ની બની જાય તો એવું કરવાની ક્યાં જરૂર છે? ઘર તમારું બગડે, ઘર મારું પણ બગડે. અશોક બિચારો નારાજ થઈ જાય, અશોક દુઃખી થઈ હા, જાય. એ બિચારો એક અને એક બાજુ રીચા તો એકદમ ભોળી છે અને મારી બેન મારા પર કેટલો વિશ્વાસ કરે છે, એનું દિલ હું ન તોડી શકું. હો ના ના એ બરાબર. આમ તો અશોક કે બિચારો ભગવાનનો માણસ છે, ભોળો કેટલો છે. હા ને- પણ તમે મારી ચોઈસ છો. મને તમારી જોડે રહેવું બહુ જ ગમે અરે છે. મને એ તો ગમે છે, મને તારી યારે ગમે જ છે. હમ પણ આ તો હું એમ કે જો સાથે હોય તો આમ મજા આવે એમ. હા સાચી વાત છે. પણ હવે એવું છે કે આપણે જેમ રહીએ છીએ ને એમ જ રહીએ. આપણે કોઈને દુઃખી કરીને સુખી થવાનું શું કામ વિચાર કરવો? હા એ વાત બરાબર. તો કોઈને આમ જો ખબર ન પડવી જોઈએ ઘરમાં. બિલકુલ નહીં. હા બસ એમ આપણે તો એમ જ રાખવાનું. અમે જે હળવી મસ્કરી કરીએ છીએ આપણે શાળી બને કરે ને એમ હા કોઈને ડાઉટ એમ પણ આપણી એજમાં એટલો ડિફરન્ટ છે ને કે કોઈને કાંઈ ખબર જ ન પડે. પણ પ્રેમ કરવા માટે એજ કંઈ મેટર જ નથી કરતું. બરાબર છે. હવે આવું બધું કરવામાં એજ થોડી મેટર કરે હે ને પપ્પા? એકદમ સાચું. નહીં મારી લાડકી બેન, વિચાર્યું નહોતું કે આવું બધું પણ તું કરી શકે. અરે બેન પણ અમે તો શું કર્યું મેં? તને તો 3 તાલીનું માન આપવું જોઈએ બેન, અને તમને તો પુરસ્કાર જ. તું મારી બેન છે ને, હા હા તો આવી તો ઊંધું કેવી રીતે વિચારી શકે? અને સિરિયસલી મારા જીજુ જોડે એવા કોઈ રિલેશન હજી સુધી બન્યા જ નથી. હાથ મૂક. અમે એઝ અ ફ્રેન્ડ ક્લોઝ ફ્રેન્ડ છીએ ખાલી. એઝ અ ફ્રેન્ડ. એક મિનિટ. હા ઉંમરનો ફરક દેખાય છે તમને લોકોને? અને આ જીજાજી છે. અરે જીજાજી કહેવાને લાયક નથી પપ્પા તમે. તમારું નામ તો દાંડીમાં જીજાજી હોવું જોઈએ. હા એકદમ સાચું બોલ્યો. કારણ કે અમે ત્રણેય જણ ક્યારનાય બહાર જ હતા. પણ તમને બંનેને એમ હતું ને કે અમે લોકો અહીંયાથી બહાર ગયા છીએ. પણ દીદી મારી વાત સમજ. હું આમાં શું ખોટું કરી રહી છું? મારા જીજુ છે આ. અરે મમ્મી, મેં તમને બધાને બહુ પહેલા કહ્યું હતું કે નહોતું કહ્યું? પણ તમે દેવાંગ કોઈ મારી વાત માનવા તૈયાર નહોતા. હા બેટા, આજે સામે જ જોઈ લો. હા દેખાઈ ગયું ને. પહેલા મારી આંખ સામે પડદો હતો કે મારી બેન બહુ સારી છે, હા પિયર સમજીને મારા ઘરે આવે છે. પણ મને ક્યાં ખબર હતી કે મારી બેન મારું જ ઘર તોડી રહી છે. અરે બેન હું તારું ઘર નથી તોડી રહી, તું પૂછ. અરે જો મેં તમને શું હા કીધું હતું? એવી એ કોઈ વાત જ હજુ ખોટું બોલીશ? હા શું કરે છે? કહું છું કે અમે બહાર ઊભા બધું જ સાંભળ્યું, છતાંય ખોટું બોલીશ. આમ જો એકબીજા સાથે મજાક મસ્કરી હતી. ઓ પપ્પા બંધ રહો ને તો સારું છે. હા ક્યાંક એવું ના બને કે આ મમ્મી એ જે કામ માસી સાથે કર્યું છે ને એ જ કામ મમ્મી તમારી સાથે પણ કરે. હા કદાચ એવું બની પણ શકે. અને તમે તો બધી જ શરમ હયા મૂકી દીધી છે. અત્યાર સુધી તો સમજતી હતી કે સાડી અને જીજાજીના સંબંધ છે, હસી મજાક કરતા હશે અને બંનેનું સારું બને છે. પણ મને નહોતી ખબર કે મારી આ બેન મારા જ ઘરમાં બેસી, હા કહેવાય ને કે જે સાપને દૂધ પીવડાવ્યું ને એ જ સાપે ડંસ માર્યો નહીં. હા તારા વરનો વિચાર કર્યો, મારો વિચાર કર્યો? અરે જરાક તો વિચાર કર્યો હોત કે સગી બેનનું ઘર તોડવા ઊભી થઈ રહી છું. અરે આ માણસ પારકો છે, તું પારકી છે. હા મારી સગી છે ને, શું કામ કર્યું આ બધું? જવાબ આપીશ. મેં કાંઈ નથી કર્યું. જીજુ મારા હરેક મોજ પૂરા કરતા હતા એટલે ધીરે ધીરે હું એમની નજીક જતી રહી. મારા મનમાં તમારા માટે ક્યારેય કોઈ ખટાશ નથી કે નહીં ક્યારે આવે. અને આ ઘર તોડવાની વાત તો હું સપનામાં પણ ના વિચારી શકું. અચ્છા, હા ઘર તોડવાનું નથી વિચારતી, ખાલી એટલું વિચારે છે કે મારી બેનને ક્યાં ખબર પડે છે, બિચારી ભોળી છે. અને આ માણસે તો ક્યારે મારી પત્ની તરીકેની કદર કરી જ નથી.
હા તમારી પાસેથી તો કોઈ અપેક્ષા નથી. અરે. બસ પણ તને મેં શું નથી લાવી દીધું? તે કીધું એ કપડાં, ઘરેણા, દાગીના. તો શું એનાથી કોઈ પત્ની ખુશ થાય? હે કામિની જેવી હશે જેને ઘરેણા અને આ બધી વસ્તુમાં એટલે કે ભૌતિક સુખમાં આનંદ મળતો હશે, મને નહીં. એવું નથી બેન, એક ફિલિંગ્સ છે મને જીજુ માટે. અને બીજી વાત તમને કહું કે મેં તમારું ઘર તોડવાનું ક્યારેય નથી વિચાર્યું. શરમ નથી આવતી માસી તમને? હા, ફિલિંગ છે એવી વાતો કરો છો. આ સામે કોણ ઊભું છે તમારી? આ તમારી સગી બેનનો દીકરો અને એની વહુ. અરે જરાક તો મર્યાદા રાખો. આ તમારા જેવા લોકોના કારણે તે આજે સંબંધ હોય છે ને માયા મેકી દીધી છે. હા એકદમ સાચું કહ્યું. અમારી વહુ છે ને વારંવાર મારી આંખ સામે પડેલો પડદો હટાવતી હતી, કહેતી હતી કે મમ્મી તમે ભોળા છો, દુનિયા એટલી ભોળી નથી. પણ ખબર નહોતી કે મારા ઘરમાં જ મેં બે નોળિયા પાડ્યા છે, હા, જે મને જ એક દિવસ ખાઈ જશે. અને ખાઈ ગયા. ચલો હવે આજથી આપણા પતિ પત્નીના સંબંધ પૂરા અને તારા ને મારા બેનના સંબંધ ના પૂરા. બેન, ના બેન, પ્લીઝ એવું ના કર. છોડી દે. પ્લીઝ બેન, એવું મારો હાથ ઉપડી જાય ને ભૂલ થઈ ગઈ, પ્લીઝ મારી ભૂલ થઈ ગઈ. હું આજ પછી એવું કાંઈ નહીં કરું, પ્લીઝ મારી ભૂલ થઈ ગઈ. એવું તું નહીં તારું કર. ઘર પણ ના બગાડીશ, પ્લીઝ બેન, પ્લીઝ. કામિની મહેરબાની કરજે. હું મારી હદ વટાવું ને એવું કોઈ કામ નહીં કરતી. અને તમે પણ નીકળો આ ઘરમાંથી. તમે- અને એના ભૂલતા આ ઘર તો મારા નામે છે ને, નીકળો. અરે પણ જો હું નીકળો. તારી માફી માંગુ છું. મને મારી ભૂલ થઈ ગઈ. એકવાર તો મને માફ કરી દે. દેવા તારા પપ્પાને ધક્કા મારીને બહાર કાઢીશ ને બેટા તો અત્યારે ના નહીં પાડું. માસી ચલો ને તમને પપ્પા. થોડી શરમ હોય ને તો જતા રહો અહીંયાથી.